ફરીથી ગુડ મોર્નિંગ. તો માંદા હોય ને બોલો એમ ના ચાલે. ગુડ મોર્નિંગ. હજી એવો જ અવાજ આવે. સવારે નાસ્તો કરીને નતા આવતા? હા તો કરીને આવવાનો ને પણ. હા બોલવું તો પડે, તમે બોલશો નહીં તો નહીં મેર આવે ને. બહુ અવાજ કરે છે કેમ પંખાઈ? છેલ્લે અવાજ સંભળાય છે ને આપણે વ્યવસ્થિત? સારું. માસ્ટર ડિગ્રી અને બીએડ કર્યું એવા કેટલા મિત્રો છે? ઓકે સરસ. એટલે તમે લગભગ 3 પરીક્ષા આપવાવાળા છો. હાથ ઊંચો કરી. HS, S અને ટેટ 2. એમકોમ બીએડ હોય તો અપવાદ હશે, એ 2 પરીક્ષા આપશે. HS અને ટેટ 2. એમકોમ બીએડ કેટલા છે? એમકોમ બીએડ એટલે એવું કોઈ નથી, મતલબ કે હાથ ઊંચો કરી બધાય 3 પરીક્ષાવાળા છો તમે. HS, S અને ટેટ 2. પછી પીટીસી કર્યું હોય ને ગ્રેજ્યુએશન ન કર્યું એવા કેટલા છે? પીટીસી કર્યું હોય પણ ગ્રેજ્યુએશન ન કર્યું હોય. ઓકે 3 ને 3 6. ઓકે 10 11 જણા છે. તમારે ખાલી ટેટ 1 જ આપવાની છે. આથી 2 વર્ષ પહેલાં એવું હતું પીટીસી કર્યું અને એટલે આમ દુઃખદ બાબત કહેવાય. પરીક્ષા આવે ને ભરતી આવે પણ બહુ ઓછી આવે. અને હવે તો તમારાથી સારા વધારે નસીબદાર કોઈ છે જ નહીં. હમણાં આવનારા 7-8 વર્ષ સુધી તમારે 7-8 મહિના સાચવવાના છે. 7-8 મહિના સાચવો ને સારી તૈયારી કરી નાખો એટલે હાથ ઊંચો કર્યો એ બધાય નોકરી લાગી જશે. સિવાય કે તમે પાસ ન થાવ, મહેનત ન કરો તો. બાકી મહેનત કરશો એટલે ટેટ 1ની તૈયારી કરો છો, 90 ઉપર માર્ક લઈ આવ્યા, 95 ઉપર માર્ક લઈ આવ્યા એટલે નોકરી મળવાની શક્યતા વધી ગઈ. સિવાય તમારા એકેડેમિક પરફોર્મન્સ બહુ નબળું હોય તો 100 લાવવા પડશે. પીટીસીમાં પર્સન્ટેજ બહુ ઓછા હોય, 12માં ઓછા હોય તો 100 માર્ક્સ લઈ આવશો એટલે નોકરી મળી જ જશે. પછી ગ્રેજ્યુએશન પ્લસ પીટીસીવાળા કેટલા છે? ઓકે તમે 2 પરીક્ષા આપશો, ટેટ 1 અને ટેટ 2. અને ગ્રેજ્યુએશન પ્લસ બીએડવાળા કેટલા છે? માસ્ટર ડિગ્રી નહીં, ગ્રેજ્યુએશન પ્લસ બીએડ. તમે ટાટ S આપવાના છો એવું થશે ને ટેટ 2 આપવાના છો, બરાબર ને? એટલે તમે બધી ટૂંકમાં અહીંયા 4 પરીક્ષા આપવાવાળા બધા બેઠા છો એવું છે. આ વર્ષે ટાટ S ને HS કેટલા મિત્રોએ આપી હતી? આ વર્ષે હમણાં પરીક્ષા ગઈ એમાં. ઓકે એમાં મેન્સ નથી આપવાના તમારે બધાને? એમાં કોઈને માર્ક્સ થતા છે, કોઈને નહીં થતા એવું છે. એટલે થોડાક પછી મોડા જાય ગયા એવું થયું કે હવે તો આવતી પરીક્ષા માટે સિરિયસ થઈ જઈએ, બરાબર ને? તો જો તમે આપણે 3 પરીક્ષાના પોર્શન પાડી દઈએ. તમારે શું આવતું હોય છે, કેમ આવતું હોય છે, પછી એમાં કંઈ પ્રશ્ન હોય તો એની ચર્ચા કરીએ, પછી થોડીક આગળની ચર્ચાઓ કરીએ. અત્યારે 3 પરીક્ષા કહેવાય. આમ 4 એક્ઝામ છે પણ એને અલગ પાડવી હોય તો સૌથી મોટી પરીક્ષા જેમાં સારામાં સારો પગાર મળે એ કહેવાય ટાટ HS. એના કરતાં ઓછો પગાર એસમાં મળે, પણ બેનો સિલેબસ સેમ છે એટલે આપણે એકમાં જ લખી દઈશું. તમે પ્રિલિમ આપો કે મેઇન્સ આપો, જે વસ્તુ કોમન છે ને એ ટાટ HS આપો કે ટાટ S આપો સમાન જ છે. એમાં એક પણ માર્ક્સનો ફેર નથી, કન્ટેન્ટમાં જ ફેર પડે. ટાટ HS આપવાની થાય કે ટાટ S આપવાની થાય એટલે એને એક પરીક્ષા લખીએ આપણે. આમ 2 છે. પછી એક એક્ઝામ કહેવાય ટેટ 2 અને ટેટ 1. આ 2માં પગાર સરખો મળે છે. 2 પ્રાથમિક શિક્ષક બનાવવાની પરીક્ષા છે. એકમાં 1 થી 5ના શિક્ષક, આમાં 6 થી 8ના શિક્ષક, આ 9 10ના શિક્ષક અને આ 11 12ના શિક્ષક. પગાર સૌથી વધારે આમને આપવો જોઈએ ખરેખર. રોતા રોતા છોકરા આવે એમને ભણાવવાના ને, એમને એમ રડતા રડતા આવે, કપડાં પહેરતા ન આવડતા હોય એ બધા છોકરાને ભણાવવાના એમને. એટલે ખરેખર એમને પગાર વધારે મળવો જોઈએ પણ આપતા નથી આપણે. અહીંયા ક્વોલિફિકેશન એ વધારે હોય છે. એની પાછળનું રીઝન છે કે અહીંયા જો છોકરા સારા તૈયાર થાય તો આમને મજા આવે, શાંતિથી ભણાવાય. 1 થી 5માં સરસ મજાના છોકરા તૈયાર થઈને આવ્યા હોય એને બધું જ આવડતું હોય તો 6 7 8માં ભણવાની કેવી મજા આવે? 6 7 8 વાળા વધારે સારું ભણાવીને પછી મોકલે તો 9 10 વાળાને હાવ શાંતિ. અત્યારે તો એવું થતું છે 9 10 મેં તો 11 12 નોકરી કરી છે.
6 થી 8માં શિક્ષક તરીકે નોકરી કરી, 11 12માં શિક્ષક તરીકે નોકરી કરી, 9 10માં ખાનગી સંસ્થાઓમાં તો કામ કર્યું, ખાનગી સ્કૂલોમાં શિક્ષક તરીકે નોકરી કરી. સરકારીમાં તો મારો અનુભવ એવો હતો કે 11 12માં મેં ABCD શીખડાવેલી છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં હું જે સ્કૂલમાં શિક્ષક બન્યો એ જ સ્કૂલમાં હું પહેલાં વિદ્યાર્થી હતો. મારા ગામની મારી શાળામાં જ હું શિક્ષક બન્યો હતો 11 12માં. એટલે પછી ક્લાસરૂમમાં જઈને ઇંગ્લિશ ટીચર બન્યા એટલે ઇંગ્લિશ જ ભણાવીએ. ઇંગ્લિશ ભણાવવાનું શરૂ કર્યું તો હવે અંદર બેઠા હોય 15 17 છોકરા, એડમિશન તો 40 હોય પણ બધા આવતા ના હોય રોજ. તો 15 17 બેઠા એમાંથી વાંચતા જ 3 ને આવડે. આપણે અંગ્રેજી ભણાવવાનો મતલબ શું એમ? બાકીને વાંચતા જ ન આવડતું હોય. 10મું ધોરણ એમને જ પાસ થઈ ગયા હોય. બારીમાંથી ચબરખીઓ આવતી હોય ને એના આધારે પાસ થઈ ગયા હોય, કોપી કરીને પાસ થઈ ગયા હોય. ગ્રામ્ય લેવલનું સેન્ટર હોય એટલે ત્યાં ચોરીઓ થતી હોય એટલે છોકરા પાસ થઈ ગયા હોય. તો આપણી દાનત એવી હતી કે આપણે છોકરાને ભણાવવા તો છે તો શું ભણાવવું? તો એક એકને પર્સનલ ભણાવવા પડે. પછી બોલ ભાઈ તને કેટલું આવડે છે? એ કે મને સાહેબ ABCD આવડે એમ. તો પછી એને અંગ્રેજી વાંચતા શીખવવાનું. જે બોલો ને આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી નામ લખતા શીખવીએ ને એવી રીતે શીખવાનું. અમુકને ABCD જ ના આવડતી હોય પહેલાં ચેક કરવાનું ગુજરાતી આવડે ને વાંચતા એમ. એ વાંચતા આવડતું હોય તો આવી રીતે લખીને ભણાવતો હતો કામ એ લખવાનું આમ, પછી એની સામે ગુજરાતીમાં લખવાનું એ. આવી રીતે ABCD શીખડાવવાની. પછી મોટી નાની ભેગી કરવાની, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, એટલે એને ખબર પડે કે આ બે ને B કહેવાય એમ. અને પછી ધીમે ધીમે આગળ લઈ જવાના. આમે ભણાવવું પડતું હતું 11 12માં. પણ 11 12માં એવા શિક્ષકો મળે એની પાછળ જવાબદાર શું તો કે 1 2 3 શિક્ષક જવાબદાર. એટલે 11 12માં એવો વિદ્યાર્થી આવ્યો. આમને ભણાવ્યું હોય તો અહીંયા જેવો ન આવે ને, આમને ભણાવ્યું હોય તો અહીંયા એવો ન આવે. પણ ત્રણેય નહોતું ભણાવ્યું એટલે 11 12માં એવો એવો વિદ્યાર્થી આવ્યો હતો. એટલે આપણે એવું કામ કરવું પડે. પરીક્ષા આપવા જાઓ તમે એટલે અહીંયા 2 પરીક્ષા હોય છે. એક કહેવાય પ્રિલિમ અને પછી તમારે મેઇન્સ પણ આપવાની રહે. ટાટ SHS આપવું છે તો પ્રિલિમ અને મેઇન્સ બંને પરીક્ષા આવશે. ટેટ 2માં અત્યારે માત્ર એક MCQ બેઝ એક જ પરીક્ષા આવે 150 માર્ક્સની, બરાબર. અહીંયા 150 માર્ક્સની એક જ પરીક્ષા આવે. આ પણ MCQs જ હોય, MCQ બેઝ હોય. આમાં બેમાં નેગેટિવ માર્કિંગ હોતા નથી. અહીંયા પ્રિલિમમાં નેગેટિવ માર્કિંગ હોય, -0.25. ખોટો જવાબ પડે તો પ્રિલિમમાં ટાટ S અને HS માં માઇનસ થાય છે. અહીંયા કોઈ માઇનસ જેવી કોઈ વ્યવસ્થા નથી. ખાલી MCQ બેઝ જ પરીક્ષા આપવાની છે. પરીક્ષા આપી દો, સારા માર્ક્સ લઈ આવો એટલે મેરિટમાં આવી જાઓ. અહીંયા પ્રિલિમમાં માઇનસ સિસ્ટમ હોય છે. મેઇન્સ તો વર્ણનાત્મક હોય એટલે એમાં કોઈ માઇનસ થઈ શકે નહીં. મુખ્ય પરીક્ષા અહીંયા વર્ણનાત્મક હોય છે. અહીંયા તો મુખ્ય પરીક્ષા જેવું કંઈ છે જ નહીં. હવે પછી મુદ્દો થાય છે પરીક્ષા તો આવી રીતે લેવાની, મેરિટ કેમ ગણાય? આ એક્ઝામની વાત થઈ ગઈ. તમારે કોઈ પણ પરીક્ષા આપવાની હોય તો તમારું મેરિટ અહીંયા માત્ર મુખ્ય પરીક્ષાના માર્ક્સને આધારે ભરતી થાય. જ્યારે હાયર સેકન્ડરીની ભરતી ભવિષ્યમાં થશે, હમણાં ભૂતકાળમાં થઈ, સેકન્ડરીની થઈ, ભવિષ્યમાં થશે, તો એ ભરતી છે એ માત્ર મુખ્ય પરીક્ષાના આ પરીક્ષાના માર્ક્સ જે છે. મુખ્ય પરીક્ષા કેટલા માર્ક્સની હોય સાહેબ? 200 માર્કની. પ્રિલિમ કેટલા માર્કની હોય? 200 માર્ક્સની હોય. તો આ 200 માર્ક્સમાંથી તમારા જે માર્ક્સ આવે છે એના આધારે ભરતી થાય છે. અહીંયા કેમ ભરતી થાય છે સાહેબ? તો કે 50% 50%, 50% પ્લસ 50%. આ તમારું એકેડેમિક મેરિટ છે અને આ તમારું ટેટ 2 એક્ઝામનું મેરિટ છે. અહીંયા તમારી 150 માર્ક્સની ટેસ્ટ લે છે તો એને 50% ગણવાના. એ 50% કહેવાય એટલે 3 માર્કે 1 પોઈન્ટ કહેવાય. તમારું જ્યારે મેરિટ ગણાય ને, ટેટ 2ને આધારે મેરિટ ગણવાનું થાય તો તમારા 90 માર્ક છે તો તમારું 30નું મેરિટ કહેવાય. 50માંથી કેટલાનું કહેવાય? 30નું. 3 માર્કે 1 પોઈન્ટ બને તમારો મેરિટનો. 150 માર્ક્સ છે, 150 માર્ક્સ છે, 50 પોઈન્ટ બને. માની લો 120 માર્ક છે તો 40 પોઈન્ટ અહીંયા થયા તમારા. પછી અહીંયા તો કે અહીંયા 3 કટકા હશે. આ જે 50% છે ને એમાં તમારું હશે 25, 20 અને 5.
25 બીએડ, 20 ગ્રેજ્યુએશન, 5 પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે કે તમે MA કરેલું હોય, MCOM કરેલું હોય, MSc કરેલું હોય તો એના 5 પોઈન્ટ ગણાય. 5 પોઈન્ટનો મતલબ 5માંથી 5 ના મળે. MCOM કર્યું હોય ને 100માંથી 100% હોય તો 5માંથી 5 મળે. એટલે એમાં તમારું એકેડેમિક મેરિટ ગણે. તમારે 60% હોય તો 3 મળે, 80% હોય તો 4 પોઈન્ટ મળે, 50% હોય તો 2.5 પોઈન્ટ ગણાય તમારા. એ આ અને આનો સરવાળો. આ કુલ 50 થયા, પણ માની લો કે કોઈના 80% છે તો અહીંયા બીએડમાં 80% હોય તો એને 20 પોઈન્ટ મળે. એના એ પોઈન્ટ તમે આ કેલ્ક્યુલેશનનો વિષય છે, કેલ્ક્યુલેશન કરો એટલે ખબર પડે. અહીંયા 20 છે, ગ્રેજ્યુએશનના 20 છે, કોઈને 60% છે તો એને કેટલા મળે અહીંયા? તો કે 12 મળે. અહીંયા 60% હોય તો કેટલા મળે? 3 મળે. તો 20 ને 10 30 ને 2 32 3 35નું મેરિટ થયું કહેવાય. 50માંથી એકેડેમિક મેરિટ કેટલાનું થયું? 35નું. પછી અહીંયા તમે માર્ક્સ કેટલા લાયા સાહેબ? 120 માર્ક લાયા તો એ 40નું મેરિટ થયું. 40 + 35 તમારું કુલ મેરિટ કેટલું થયું? 75નું. 100માંથી મેરિટ કેટલું કહેવાય? 75નું. સેમ પેટર્ન ટેટ 1માં છે. પણ ટેટ 1માં શું છે તો કે 50% ટેટ 1 માર્કશીટના, 50% એકેડેમિક. આ એકેડેમિકમાં આમાં એવું છે 25 20 5. 25% છે ના પીટીસીની માર્કશીટના. અહીંયા પીટીસીની માર્કશીટના 25% આવે હો. જે પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન કરેલું હોય ને તો પીટીસીના જે પીટીસીના પર્સન્ટેજ છે એ 25માંથી બને, ગ્રેજ્યુએશનના 20માંથી બને, 5 માસ્ટર ડિગ્રીના બને. અહીંયા આ પીટીસી છે, આ 12મું ધોરણ છે, આ ગ્રેજ્યુએશન છે. 12th તમારું સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય તો પીટીસીવાળાને મેરિટ આ 12મા ધોરણના, આ પીટીસીના અને આ ગ્રેજ્યુએશનના 5 એ પ્રમાણે મેરિટ ગણાય અને તમારો સરવાળો થાય. અને તમે જે ટેટ 1ની માર્કશીટમાં જે માર્ક્સ લઈ આવ્યા એ માર્ક્સના આધારે તમારું મેરિટ બને. એના મેરિટને આધારે તમારી ભરતી થાય. એટલે ટેટની અંદર કે ટાટની અંદર તમારી પરીક્ષા છે, તમારી પરીક્ષા આ ટેટ 1 છે, આ ટેટ 2 છે અને અહીંયા તો 100% આ ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી છે. તમારી માર્કશીટ જે તમે તૈયારી કરશો હવે એની જે માર્કશીટ બનીને આવશે ને એ આટલી મહત્ત્વની છે. માની લો કે તમે ટેટ 2ના શિક્ષક બનો છો. આ 50% માટે તમે આ બીએડ કર્યું કેટલા વર્ષનું? 2 વર્ષનું. ગ્રેજ્યુએશન કર્યું કેટલા વર્ષનું? 3 વર્ષનું. માસ્ટર ડિગ્રી કરી કેટલા વર્ષની? 2 વર્ષની. 3 ને 2 5 ને 2 7 વર્ષ તમે ભણ્યા ને જે એ તમને 50% મેરિટ આપે. અને 3 મહિના 4 મહિના 5 મહિના ગંભીરતાથી ભણો ને એ 50% મેરિટ આપે. અને અહીંયા તો આ કેસમાં તો 100% ભણો એમાંથી જ આગળ ભલે 9 વર્ષ સુધી ભણ્યા તમે, એ કંઈ કામ ના આવે. શું કામમાં આવે તો કે ટાટ એસ ને ટાટ HSની માર્કશીટમાં કેટલા માર્ક્સ લઈ આવો છો એના આધાર ભરતી થાય. એટલે અત્યારે તમે જે ભણો છો એ તમારે થોડુંક વધારે ગંભીરતાથી એટલે ભણવું પડે કે તમને આવતી જે નોકરી મળવાની છે, શિક્ષક તરીકેની જે જોબ મળવાની છે એ તમારી માર્કશીટ એમાં કેટલી અગત્યની છે એ તમને ખબર પડે. અને શિક્ષકની તૈયારી શું કામ કરવી પડે? ઘણા મિત્રો છે ને એ ગ્રેજ્યુએશન બીએડ પૂરું થાય ને પછી મળવા આવે, સાહેબ મારે બીએડ પૂરું થઈ ગયું, હું શેની તૈયારી કરું? એટલે પૂછીએ આપણે બીએડ શું કામ કર્યું તેમ. કોણે કીધું બીએડ કરતો? પછી તમે બીએડ કરો એનો મતલબ જ એવો છે કે તમારે શિક્ષક બનવું છે તો જ બીએડ કરતા હોય ને. નહીં તો તમે માસ્ટર ડિગ્રી કરી કે ગ્રેજ્યુએશન કર્યું પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું તો એ ફિલ્ડમાં આગળ વધવાનું હોય. એના સિવાય તમે બીએડ કર્યું એનો મતલબ એવો છે કે તમારે શિક્ષક બનવાની તમને ક્યાંક કંઈક ઈચ્છા હશે તો જ બીએડ કર્યું હોય, નહીંતર બીએડ કરાય નહીં, 2 વર્ષ બગાડાય નહીં. તો આ તૈયારીના આધારે કેવો લાભ થાય? તમારે ટેટની કે ટાટની તૈયારી શા માટે કરવી જોઈએ એ આપણે લોજિકલી સમજીએ. જો ટેટ કે ટાટની તૈયારી શા માટે? તમે અહીંયા મારી સામે બેઠા એમાંથી કેટલા મિત્રો એવા છે કે જેમણે તલાટી, જુનિયર ક્લર્ક, કોન્સ્ટેબલ, જીપીએસસી, ડીવાયએસઓ, STI, PSI આવા કોઈક ફોર્મ ભરેલા હોય ક્યારેક? આ બધી પરીક્ષામાંથી ગમે તે ફોર્મ ભર્યા હોય એવા કેટલા મિત્રો હાથ ઊંચો કરે? અલગ અલગ પરીક્ષામાં ફોર્મ ભર્યા હોય એવા અમારે કોઈ હાથ ઊંચો કરો ને આમ તો ખબર પડે મને કેટલા છે. સરસ છે, 30-40% મિત્રો છો તમે એવા. હવે જો અલગ અલગ પરીક્ષા એક કહેવાય, બહુ મોટી પરીક્ષાની વાત કરવી હોય તો UPSC.
ગુજરાતમાં મોટી પરીક્ષાની વાત કરવી હોય તો જીપીએસસી, જેમાં ઝાઝા કેન્ડિડેટ ફોર્મ ભરતા એવી પરીક્ષાની વાત કરવી હોય તો તલાટી કે કોન્સ્ટેબલ. અને આપણી પરીક્ષા એટલે શિક્ષકની પરીક્ષા એવું લખું તો ચાલશે ને. શિક્ષક એટલે ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી. હવે તુલના કરીએ આપણે, શું ખબર છે કેટલા ફોર્મ ભરાય. ચલો, કેટલા ફોર્મ ભરાય યુપીએસસીમાં, કેટલા ફોર્મ ભરાય કોને ખબર છે? યુપીએસસીની પરીક્ષા લેવાય તો ફોર્મ કેટલા ભરાય દર વર્ષે? લગભગ 20-25 લાખ ફોર્મ ભરાય. પણ તમને આમ અત્યારે યુપીએસસી બે 2025ની ગઈ એટલે આપણે 2025 લખીએ એટલે આપણને ખબર પડી જાય કેટલા ભરાણા હતા, બરોબર ને? $9,37,000 બતાવ્યા છે. 9,37,876. અને જગ્યા કેટલી હતી 2025? 1129 જગ્યા હતી. બસ એ જ છે. એઆઈ આઈડી આપ્યો છે એમને જ. બસ અહીંયા એવું જ બતાવે છે. જો સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન 9,37,876. એટલે આપણે લખીએ 10 લાખ. કેટલા ફોર્મ ભરાય છે? તો 10 લાખ ફોર્મ ભરાય છે. જીપીએસસીમાં કેટલા ભરાય? જીપીએસસીમાં 4 થી 5 લાખ ભરાય છે. જીપીએસસીમાં 10 નથી ભરાતા. આપણે ગુજરાતમાં આવી જઈએ તો કેટલા ભરાય? તો કે સાહેબ 4 લાખ કે 5 લાખ ફોર્મ ભરાય છે. તલાટી કોન્સ્ટેબલમાં કેટલા ભરાય? તલાટી કોન્સ્ટેબલમાં કેટલા ભરાય? છેલ્લે જે તલાટી 2023માં પરીક્ષા લેવાની ને એમાં 22 લાખ ફોર્મ ભરાણા હતા. કેટલા? હા, ગુજરાતમાં 22 લાખ ફોર્મ ભરાણા હતા. 22 ને કદાચ 24 ભરાણા હતા. 22 ફાઇનલ થયા હતા. પછી હસમુખભાઈ પટેલને ત્યારે પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. એટલે 22 લાખ બધી સ્કૂલોમાં બેહાડી દઈએ ને આપણે વિદ્યાર્થીઓને, તો 22 લાખ જગ્યા નથી આપણી પાસે. 22 લાખ વિદ્યાર્થીઓને એક સાથે પરીક્ષા લઈ શકાય એવી જોગવાઈ નથી ગુજરાતમાં આજે. બધી સ્કૂલ ને બધી કોલેજમાં બેહાડીએ ને તોય. એટલે હસમુખભાઈ એક નવી ટેકનિક લઈ આવ્યા. એ કે કન્ફર્મેશન લો કેટલા પરીક્ષા આપવા આવવાના છે, જેટલા આવવાના હોય એટલાની વ્યવસ્થા કરીએ. એટલે પછી એમને કન્ફર્મેશન માંગ્યા તો લગભગ કન્ફર્મેશન 12 લાખના 13 લાખના મળ્યા હતા કે અમે પરીક્ષા આપવા આવશું. એટલે એટલાની સીટિંગ એરેન્જમેન્ટ કરવાની થઈ. પણ આપણે એવું કરીએ, હાલો 22 લાખ નહીં 12 લાખ, 12 લાખના કન્ફર્મેશન એટલે 12 લાખ તો ગંભીર છે ને 12 લાખ ફોર્મ ભરાય છે એટલું જ માની શકાય ને. તો કોન્સ્ટેબલ કે તલાટી આવે તો 12 લાખ ભરાય છે, બાકી ભૂલી જાય. અમુક ફોર્મ ભર્યા પણ પરીક્ષા આપવા ના આવે. શિક્ષક બનવા માટે હમણાં એક પરીક્ષા આપણી પૂરી થઈ ગઈ. આમ તો 3 પરીક્ષા પૂરી થઈ. બધામાં કેટલા કેટલા ફોર્મ ભરાણા હતા? ટેટ 1માં કેટલા ફોર્મ ભરાણા હતા? પરીક્ષા આપવા એની વાત કરવી હોય તો 95,000 97,000 આવ્યા હતા. એટલે આપણે લખી દઈએ રાઉન્ડ ફિગર કેટલા. ટેટ 1માં કેટલા હતા? 1 લાખ. 1 લાખે પરીક્ષા નહોતી આપી પણ 1 લાખ હતા. 1,10,000 જેવા ફોર્મ ભરાણા હતા. હાજર સંખ્યા 1 લાખ કરતાં ઓછી હતી. ટાટ SHSની અંદર અહીંયા હશે 1.5 લાખ જેવા, અહીંયા 2 લાખ હશે. હવે આપણે શા માટે ટેટની તૈયારી કરવી જોઈએ એ લોજિકલી સમજવું છે કે આ 10 લાખમાંથી નોકરી કેટલાને મળે છે? જગ્યા આપણે હમણાં બતાવી હતી ને 1000 સમથિંગ હતી આપણે જોઈ. તો 10 લાખમાંથી 1,000ને નોકરી મળે છે. એટલે તમે 10 લાખ લખીએ તો આંકડામાં આમ લખાય ને 10, 1, 2, 1, 2 ને 3, આ 10 લાખ થયા ને. એટલે 1, 2 અને 3, 1, 2 અને 3 એટલે 1,000 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને નોકરી મળવાની શક્યતા છે યુપીએસસીમાં. 1,000 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને, એટલે ટકાવારીમાં કેટલી કહેવાય એને કહેવાય 0.10. એટલે 1%નો 10મો ભાગ. 1% નહીં, 1% નહીં, 1%નો 10મો ભાગ.
એટલે 0.10%, 1% નહીં પણ 1%નો 10મો ભાગ થયો, 0.10% શક્યતા છે કે તમે યુપીએસસીની તૈયારી કરો તો તમને નોકરી મળી શકે. જીપીએસસીમાં 4 લાખ ફોર્મ ભરાય, જગ્યા એમાં તો 100 જ હોય, 150 જ હોય. હમણાં જ પરીક્ષા ગઈ રવિવારે, કોઈ ગયું તો રવિવાર પરીક્ષા દેવા જીપીએસસીનું? 7 તારીખે ગયા રવિવારે જીપીએસસીની પ્રિલિમ હતી. જીપીએસસી ક્લાસ 1 2 જે ગુજરાતમાં લેવાય ને એની પ્રિલિમ પરીક્ષા હતી. 100ની આસપાસ જગ્યા હોય. હવે 4 લાખ લખો તમે અહીંયા અને 100 એટલે 4001 વિદ્યાર્થીને નોકરી મળે. 4001 વિદ્યાર્થીને, અહીંયા તો 1000 હતી, આ તો 4000 જ. એટલે 0.10 નહીં, 0.10નો ચોથો ભાગ, 0.10નો ચોથો ભાગ થયો આ. એટલે કે બહુ ઓછી શક્યતા છે, બહુ ઓછી. 0.25 જેવું કહેવાય. શું કહેવાય એને પોઈન્ટમાં લખશો તમે? 4001ને નોકરી મળે એટલે કેટલા ટકા કહેવાય? ટકાવારીમાં કન્વર્ટ કરો તો આ 1%નો 10મો ભાગ કર્યો આપણે, ઓલો 1%નો 40મો ભાગ કરવાનો થાય ને, એમ 1% નહીં, 4001ને નોકરી મળે. અહીંયા 12 લાખ છે, 12 લાખે લગભગ 12,000 જેવી વેકેન્સી, એમાં વેકેન્સી વધારે હોય. તો આને તમે લખશો 12, 4 0 સુધી જાય ને આમાં તો. એટલે આમાં 101ને નોકરી મળવાની શક્યતા છે. કોન્સ્ટેબલની કે તલાટીના ફોર્મ ભરે તો 100 વ્યક્તિ, એક વ્યક્તિ નોકરી લઈ જાય છે. એટલે આને 1% કહેવાય. ટકાવારીમાં લખો તો આને શું કહેવાય? 1% પોસિબિલિટી છે. અહીંયા આને પર્સન્ટેજમાં કહેશો તો તમે શું કહેશો? 0.025 કે શું થશે? તમે ગણજો કેલ્ક્યુલેશન, મારું કદાચ ગણિત સાચું ના હોઈ શકે, પણ આ શક્યતાઓ છે. આ 1 લાખ ફોર્મ ભરાણા હતા ટેટ 1ના. જગ્યા કેટલી આવી હતી પીટીસી વાળાને ખબર છે? 11,000 જગ્યા આવી હતી. કેટલી જગ્યા આવી હતી? 11,000. આ 1 લાખ છે, 11,000 એટલે શું થયા? તો તમે પછી હજી એક નીકળે એટલે 10માંથી 1, 9માંથી 1 જણાને નોકરી મળવાની શક્યતા છે. ટેટ 1માં દર 9 જણાએ 1 જણાને નોકરી મળવાની શક્યતા છે. એટલે ટકાવારી કેટલી થઈ? 11% અંદાજે થઈ. નોકરી મળવાની શક્યતા કેટલી? 11%. આવી જ રીતે તમે ટેટ 2માં જઈ શકો, ટાટ એચએસમાં જઈ શકો. એચએસમાં અંદાજે 4,000 જગ્યા છે. એસમાં અંદાજે અત્યારે ખાલી જગ્યાઓની વાત કરીએ તો 3,000 જેવી ખાલી જગ્યા હોઈ શકે ટાટ એસ માટે. તો આમાં 4,000 છે, 1.5 લાખે 4,000. એટલે અહીંયા શું થાય છે? તો કે અહીંયા તમારી ટકાવારી છે 4,000 વેકેન્સી છે, 1.5 લાખ કેન્ડિડેટમાં ડિવાઈડ કરવી છે. એટલે માની લો કે એને આપણે ચોથા ભાગમાં લઈ જઈએ તો 1.5 લાખના અડધા 75,000, 35,000 એ 1000ને નોકરી મળે છે. તો 35 એ 1ને એટલે લગભગ કહેવાય 4% જેવી શક્યતાઓ, 3-4% જેવી પોસિબિલિટી છે. 100માંથી 4 જણાને નોકરી બિંદાસ મળે એવું. અને નીચે 3% જેવી થઈ શક્યતાઓ. તો ટેટ ટાટની તૈયારી શું કામ કરવાની? એની લોજિકલી આ જવાબ છે. તમે ગ્રેજ્યુએટ છો, તમે જીપીએસસી આપી જ શકો, તમે તલાટીની પરીક્ષા આપી જ શકો, તમે જુનિયર ક્લર્કની પરીક્ષા આપી જ શકો, તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપી જ શકો. આના સિવાય હજી બીજા ઘણા બધા તથ્ય છે. શું કામ ટેટ ટાટની તૈયારી કરવી પડે એના બીજા તમને સમજાવું, લોજિકલી સમજાવું કે તમારી પાસે બીએડ કે પીટીસી છે તો શા માટે આની તૈયારી કરવી જોઈએ. આવી લડાઈમાં લડવા જવું કે આવી લડાઈમાં લડવા જવું પડે? તો જ્યાં જીતવાની શક્યતા વધારે હોય એ જ લડાય ને. અહીંયા જીતવાની શક્યતા ઓછી છે, આપણને ચોખ્ખું દેખાય છે. અહીંયા તો જીતવાની શક્યતા કેવી છે? ધૂંધળી છે. એટલે અહીંયા તો ન જ જવાય ને. ઉપર એ કેવી છે? ઓલ ઇન્ડિયા લડવાનું છે. પાછું આ બધું તો એવું છે કે આમાં પ્રિલિમ પાસ થઈ જાવ એટલે નોકરી નથી મળતી. આપણે તો ટેટ 1માં એમસીક્યુ પાસ એટલે નોકરી મળી ગઈ. અહીંયા તો પ્રિલિમ પાસ કરો પછી વર્ણનાત્મક લખવાનો. પ્રિલિમ એ પાસ થઈ ગયા, વર્ણનાત્મક પાસ થઈ ગયા, ઇન્ટરવ્યૂ ન પાસ થયા તો ફરીથી એકડો ઘૂંટવાનો, પાછું પ્રિલિમ, પાછી મેઇન્સ, પછી ઇન્ટરવ્યૂ, ફરીથી ઇન્ટરવ્યૂ ફેલ થયા, પાછી પ્રિલિમ, પ્રિલિમમાં જ ફેલ થયા તો પાછી પ્રિલિમ. એટલે એ તો એક વિષચક્ર જ છે, એ ચાલુ જ રહે. એ તો તમારી છે ને ખરેખર સહનશક્તિની પરીક્ષા છે. યુપીએસસી ને જીપીએસસી છે ને એમાં તમારી સહનશક્તિ કેટલી છે, કેવી છે, ધીરજ કેવી છે તો પાસ થવાય. એ તરત પાસ કરી શકાય એવી પરીક્ષા નથી. જ્યારે આપણી તો 3-4 મહિના તમે ગંભીરતાથી તૈયારી કરી લો છો તો તમારા માર્ક્સ એટલા તો બિલકુલ આવી જાય કે તમે આરામથી પરીક્ષા પાસ કરી લો. એટલે તૈયારી કરાય. બીજી બધી તકલીફ કેવી હોય જો અલગ અલગ પરીક્ષાની તમને બધી પરીક્ષાની વાત કરું. જેમ કે
આપણે અહીંયા બેઠા એમાંથી 12 આર્ટ્સ કર્યું હોય ને પછી પીટીસી કર્યું એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો. 12 આર્ટ્સ પછી પીટીસી કર્યું હોય 2 3 4 5 6 7 8 મિત્રો છે. હવે તમે અત્યારે 12 આર્ટ્સ પછી પીટીસી છે અને તમે ટેટ 1ની પરીક્ષા આપો છો ને તો તમારી કોમ્પિટિશન છે ને એ આર્ટ્સવાળા અને કોમર્સવાળા સાથે જ છે. પીટીસીની પરીક્ષા આપશો એટલે પીટીસીમાં 2 પ્રકારની વેકેન્સી આવે, સાયન્સ બેઝ, અધર બેઝ. અધર બેઝ એટલે આર્ટ્સ ને કોમર્સવાળા બધા, અને એ પરીક્ષા આપે એ પ્રમાણે વેકેન્સી આવે. એટલે તમારી કોમ્પિટિશન છે ને એ મર્યાદિત થઈ. જ્યારે અહીંયા આ 1% છે કોન્સ્ટેબલ બનવાનું કે તલાટી બનવાનું કે જુનિયર ક્લર્ક બનવાનું, એમાં 1% છે એમાં એવું છે કે આર્ટ્સવાળા જ હશે. એમાં કોમર્સવાળા હોય કે ના હોય, સાયન્સવાળા હોય કે ના હોય. અત્યારે કોન્સ્ટેબલના ફોર્મ છે ને એ પીટીસીની શું જીપીએસસીની તૈયારી કરતા ને યુપીએસસીની તૈયારી કરતા ને એ ભરે છે. કહેતા નથી કોઈને ફોર્મ ભર્યા છે, એમ પાસ થઈ જાય ને પછી નોકરી લઈ લે છે સાના મને કાંઈ કીધા વગર. કારણ કે ઓલી બાજુ પાસ થવાતું નથી, તૈયારી સારી થઈ હોય જીપીએસસી યુપીએસસીની, એટલે એમના માટે કોન્સ્ટેબલ સરળ હોય, તલાટી સરળ હોય. એટલે ફોર્મ ભરી દીધું હોય, એમને કોઈને કીધું ન હોય, પરીક્ષા દઈ આવે અને એમનું ગણિત રિઝનિંગ સારું હોય એટલે એ પાસ થઈ જાય, નોકરી મળી જાય ને તલાટીની. એટલે નોકરી લઈ લે છે. ઉપરની તૈયારી એમની સારી હોય એટલે અહીંયા લઈ લે છે. હવે આપણે અહીંયા તૈયારી કરવા જઈએ તો આપણી કોમ્પિટિશન કોની સાથે? બધાની સાથે. એમાં ફિલ્ડવાળા ના હોય. અહીંયા માની લો કે સાયન્સ કરીને પીટીસી કર્યું હોય એ બધા મિત્રો ખાલી સાયન્સવાળા જ કોમ્પિટિશન ને 10% તમારી જગ્યા રિઝર્વ હોય તો જગ્યા નોકરી મળવાની પોસિબિલિટી ટેટમાં ને ટાટમાં બહુ વધારે છે, બળવત્તર છે. એટલે એની તૈયારી કરાય. પછી આવું જ તમે ટેટ 2માં વિચારી શકો છો, આવું જ તમે ટાટ એચએસમાં વિચારી શકો છો, ટાટ એસમાં વિચારી શકો છો. માની લો હમણાં એચએસની અત્યારે પરીક્ષા લેવાઈ ગઈ, પ્રિલિમ લેવાઈ ગઈ, પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ, ફાઇનલ આન્સર કી આવી ગઈ. 1-2 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસમાં મેરિટ આવી જશે. 10-15 દિવસ, મહિના પછી પરીક્ષા લેવાઈ જશે, મુખ્ય પરીક્ષા. તો એમાં તો મજા શું હોય? પછી એચએસ ને એસમાં તો વધારે મજા આવે. કારણ કે એચએસની અંદર તમે પરીક્ષા આપવા જાઓ છો કે તમે ટાટ એસની પરીક્ષા આપો છો, ટાટ એચએસ આપો કે ટાટ એસ આપો છો. માની લો કે મારો વિષય ઇંગ્લિશ છે, હું ઇંગ્લિશમાં એમએડ છું, તો હું ટાટ એચએસ આપવા જઈશ. હું પાછો એલિજિબલ છું, મેં ફોર્મ નહોતું ભર્યું આ વખતે, પણ ફોર્મ ભરવું હોય તો હું એલિજિબલ છું. ભલે ઉંમર 45 વર્ષ પૂરા થયા, પણ ગ્રાન્ટેડ શાળાની અંદર ઉંમર મર્યાદા હોતી નથી. અને જ્યારે પરીક્ષાના ફોર્મ ભરાય ને, માની લો કે હમણાં હવે ભવિષ્યમાં ટેટ 2ના ટેટ 1ના ફોર્મ ભરાશે, તો ફોર્મ ભરાય ત્યારે કોઈ ઉંમર મર્યાદા હોતી જ નથી. ફોર્મ તો બધાને ભરવા દે. તમારી સાથે તમારા પેરેન્ટ્સને ફોર્મ ભરવું હોય તો ના નહીં પાડે, લાયકાત ધરાવતા હોવા જોઈએ. તમારા પેરેન્ટ્સે માની લો કે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ છે કે ગ્રેજ્યુએશન પ્લસ પીટીસી છે, પીટીસી કરેલું છે, એમને ફોર્મ ભરવું હોય તમારે ભેગા પરીક્ષા આપવા આવી શકે. પછી ભરતી સમયે સરકારી શાળામાં ભરતી હોય તો ઉંમર મર્યાદા આવે. ગ્રાન્ટીન એડ શાળામાં ભરતી હોય તો એમાં કોઈ ઉંમર મર્યાદા હોતી નથી. એટલે ફોર્મ ભરવા દે. એટલે માની લો હું ફોર્મ ભરું છું, મારે ફોર્મ ભરવું છે તો હું શેમાં ભરીશ સાહેબ? તો કે હું ઇંગ્લિશ મારો વિષય હોવાથી મારું ફોર્મ શેમાં ભરાશે? ઇંગ્લિશમાં ભરાશે. હું પરીક્ષા આપીશ ટાટ એચએસની કયા વિષયમાં? ઇંગ્લિશ વિષયમાં. એટલે મારી સાથે કોમ્પિટિશન કોણ કરશે? માત્ર ઇંગ્લિશવાળા. કેવી મજા આવે કોમ્પિટિશનમાં. અને આપણે કોન્સ્ટેબલમાં હું ઇંગ્લિશ વિષયવાળો છું, પણ મારી યાર 12 સાયન્સ કર્યું હોય, સાહેબ બીએસસી કર્યું હોય, એમએસસી કર્યું હોય, એ આવશે. તો એનું ગણિત ને રિઝનિંગ મારા કરતાં ઘણું સ્ટ્રોંગ હોય. 60 માર્કનું ગણિત રિઝનિંગ પૂછાય. તલાટી હોય, સીસીઈની પરીક્ષા હોય તો કે 80 માર્કનું ગણિત રિઝનિંગ પૂછાય. અમુકમાં 90 માર્કનું ગણિત રિઝનિંગ પૂછાય. પીએસઆઈ હોય તો 100 માર્કનું ગણિત રિઝનિંગ પૂછાય. હું આર્ટ્સવાળો, મારી યારે કોઈક એમએસસી વાળો આવી ગયો તો સ્વાભાવિકપણે એને મારા કરતાં સારા જ માર્ક આવે ગણિતમાં રિઝનિંગમાં. તો અહીંયા આપણે પાછા પડીએ. જ્યારે અહીંયા મજા એ છે કે મારે એચએસમાં ઇંગ્લિશની પરીક્ષા આપવી છે તો મારી સાથે જેટલા પરીક્ષા આપવા બેસશે એ બધા અંગ્રેજીવાળા જ છે. એટલે મારી સ્પર્ધા માત્ર ને માત્ર અંગ્રેજી વિષયવાળા સાથે જ થશે. એટલે હું મારું અંગ્રેજી ખાલી સારું કરી લઉં. બોલા પણ તમારે બધા સબ્જેક્ટ સારા કરવા પડે. તમને બંધારણ આવડવું જોઈએ, ઇતિહાસ આવડવો જોઈએ, સાંસ્કૃતિક વારસો આવડવો જોઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજી આવડવું જોઈએ, અર્થશાસ્ત્ર આવડવું જોઈએ. બધા જ વિષય જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તમામ વિષય તમને આવડવા જોઈએ. જ્યારે અહીંયા આપણે આપણો જ વિષય તૈયાર કરવાનો, જેના શિક્ષક બનવાનો એ તૈયાર કરવાનો. એના સિવાય ગુજરાતી વર્ણનાત્મક પ્રિલિમ માટે ભલે બધું કરો, પણ મુખ્ય પરીક્ષામાં તો કંઈ બીજું વિશેષ કરવાનું રહેતું નથી. એટલે પાછી અંગ્રેજીની જગ્યાએ કેટલી હોય? તો આ વખતે તો અંગ્રેજીની તો આમ થોકડે બંધ જગ્યા છે. ઇંગ્લિશવાળા કેટલા છે? ઇંગ્લિશ એમએ બીએડવાળા, બીએ બીએડવાળા કેટલા છે? એક ભાઈ છે. આ વખતે અંગ્રેજીમાં સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેથી લગભગ 1000 થી 1500ની વચ્ચે જગ્યા આવશે. ખાલી અંગ્રેજીની સેકન્ડરી હાયર સેકન્ડરીની 1000 to 1500ની વચ્ચે જગ્યા આવશે. હવે 1500 જગ્યા આવે. આ આખા મેં તમને અહીંયા બતાવ્યા
કે હાયર સેકન્ડરીમાં ફોર્મ કેટલા ભરાણા સાહેબ? 1.5 લાખ ભરાણામાંથી અંગ્રેજીવાળા કેટલા? તો 10,000, 15,000, 20,000, એનાથી વધારે જ ના હોય ને. તો 20,000 છે તો 20,000માંથી કેટલા નોકરી મળવાની? તો કે 1,500 ને. એટલે શું કહેવાય, 7, 8, 1 ને નોકરી મળશે અંગ્રેજીના શિક્ષક બનવાની. હવે 15,000, 20,000 ફોર્મ ભર્યા છે ને એમાંથી ખરેખર તૈયારી કરવાવાળા, ગંભીરતાથી તૈયારી કરવાવાળા 5,000 જ હોય. બાકી તો બધા ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન ને બીએડ કરી નાખ્યું એટલે ફોર્મ ભરી દે, પણ પ્રિલિમની જ તૈયારી ના થઈ હોય. અમુકને પ્રિલિમની થાય એટલી થોડી ઘણી તૈયારી કરી, પ્રિલિમ પાસ થઈ ગયા હોય, પણ પછી હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ, મેન્સની તૈયારી કરવાનો ટાઈમ નથી મળતો, ટ્યુશન લે છે, સમય ન મળે, ન તૈયારી કરે. તો તૈયારી ગંભીરતાથી કરવાવાળા 5-7 હજાર હોય. વ્યવસ્થિત તૈયારી કરી લ્યો તમે તો નોકરી મળવાની તક તમારા ક્ષેત્રમાં વધારે છે, બહુ વધારે છે બીજી બધી પરીક્ષાઓ કરતાં. એટલે ઘણા પેરેન્ટ્સ નીચે ઇન્ક્વાયરીમાં આવે ને પછી ઉપર મળવા આવે, કે નીચે ઇન્ક્વાયરીમાં આવે ને મેડમને મળ્યા પછી બધું પૂછે એ કે અમારે પણ બધી તૈયારી કરાવી હોય તો એમ. એટલે પછી એમ કે તો તમે ઉપર જઈને મળો, એટલે પછી મને મળવા આવે. હું કહું બધી તૈયારી કરાવી હોય તો જનરલમાં એડમિશન લેજો. માત્ર તમારે આ જ પરીક્ષાની તૈયારી કરાવડાવી હોય તો આ બેચમાં એડમિશન લેવાનું. બિકોઝ આની સાથે બીજી તૈયારી થાય એવી અપેક્ષા ના રાખશો. કારણ કે તમને જીકે ભણાવવાનું હોય તો હું 15-20 લેક્ચર આપીશ, જ્યારે અહીંયા એકલા બંધારણના 20 લેક્ચર આપવા પડે જનરલ બેચમાં, એકલા ઇતિહાસના 25 લેક્ચર આપવા પડે, સાંસ્કૃતિક વારસાના 15 લેક્ચર 20 લેક્ચર હોય, વિજ્ઞાનના 15-20-25 લેક્ચર હોય. આ બધું ભણાવવું પડે તમને. એ બધું તમે ભણો તો પછી તમે પાછું આ મનોવિજ્ઞાનને શિક્ષણ એ બધું ક્યારે ભણો? તો બે વસ્તુ ક્લબ થાય એવી છે ને. હવે તો ટેટ 1 ટેટ 2 આપણે એટલે અલગ રાખવું પડે છે. ટેટ 1માં અમુક અંશે અમુક વસ્તુ અલગ છે, ટેટ 2માં અમુક વસ્તુ અલગ છે. તો એકોર્ડિંગલી તૈયારી કરવી પડે. તમારે જે પરીક્ષાની તૈયારી કરવી છે એની ગંભીરતાપૂર્વક તૈયારી કરી લ્યો તો નોકરી જલ્દી મળે. બધું કરવા જઈએ તો ફસાઈ જઈએ. એના કરતાં એકવાર શિક્ષક બની જવાય, પછી બહુ રસ હોય તો જીપીએસસી કરાય, ભલે ને પછી વર્ષો ચાલે, કાંઈ વાંધો નહીં. 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે પાસ થઈએ તો ચિંતા નહીં, નોકરી ચાલુ જ છે ને આપણી, આપણો પગાર ચાલુ જ છે. એવા ઘણા શિક્ષકો છે, પહેલાં શિક્ષક બન્યા હોય પછી મામલતદાર બન્યા હોય, પહેલાં શિક્ષક બન્યા હોય પછી ડેપ્યુટી કલેક્ટર બન્યા હોય, પહેલાં શિક્ષક બન્યા પછી ડીવાયએસપી બન્યા હોય, શિક્ષક બન્યા પછી કલેક્ટર બનેલા ઉદાહરણ છે. નોકરી શિક્ષકની કરતા ને પછી કલેક્ટર સુધીની પરીક્ષા યુપીએસસી પાસ કરી હોય, પણ પછી તમારી પાસે સમય હોય. સમય સિવાય ખાસ આર્થિક સ્ટેબિલિટી આવી ગઈ, કોઈ ચિંતા નથી. મહિનો પૂરો થાય એટલે માની લો પ્રાઇમરીમાં નોકરી મળી ગઈ હોય તો મહિને 26,000 તો ખાતામાં આવવાના જ છે. નોકરી કરવાના ટાઈમે નોકરી કરો, એના સિવાયની રોજ 4-5 કલાક છે એ ગંભીરતાપૂર્વક તૈયારી ચાલુ રાખો તો બીજી બધી પરીક્ષાની તૈયારી કરાય. એટલે આની તૈયારી શા માટે કરવી એ લોજિકલી સમજાણું તમને. શું લાભ થાય? અહીંયા ઓપોર્ચ્યુનિટી, તક બહુ વધારે છે, જ્યારે અહીંયા તક ઘટતી જાય છે. આમાં ઘટે છે ને જીપીએસસીમાં તો યુપીએસસી કરતાં ઓછી તક છે. યુપીએસસી ઉલટાની જીપીએસસી કરતાં સારી એવું સાબિત થાય. યુપીએસસી આપણને એમ લાગે મોટી પરીક્ષા છે, પણ એમાં સફળ થવાની ટકાવારી જીપીએસસી કરતાં વધારે છે. ફોર્મ ભરાય અને વેકેન્સી આવે એ બેને તમે કમ્પેર કરો એટલે તમને આઈડિયા આવે. એટલે તો કેવું, તમને અત્યારે આજે પરીક્ષા આપવા મળે છે તો સિરિયસલી તૈયારી કરી લ્યો, માર્ક્સ વધારે લઈ આવો. જેટલા માર્ક્સ વધારે, કોઈ પણ પરીક્ષા, આપણે 3 પરીક્ષાની વાત કરીએ છીએ, આમાં તો ખાલી માર્ક્સને આધારે જ ભરતી થાય છે. માની લો કે એક ઉમેદવારને માર્ક આવ્યા 138 ને એક ઉમેદવારને માર્ક આવ્યા 138.25 અને મેરિટ એટકું 138 છે, તો આ ભાઈને તો નોકરી મળી જ ગઈ હોય. 138 વાળા બધાને નોકરી ન મળે, મેરિટ 138 અટકે ને એટલે 138 વાળા 20 જણા હોય, એક સરખા માર્કવાળા બહુ બધા હોય. 15 જણાને 138 માર્ક છે અને 138.25 વાળા બધા લઈ લીધા પછી 4 જગ્યા વધે છે. 138 વાળા 15 જણા છે, કેટલા છે? 15 જણાના માર્ક્સ 138, 138, 138, 138, 138 છે, જ્યારે લેવાના કેટલા શિક્ષક છે? 4. તો શું કરવાનું થાય? આવા સંજોગોમાં શું થાય? તો કે આ 15 છે ને એની ઉંમર ચેક કરે, એમાંથી જે 4 જણા સૌથી મોટી ઉંમરવાળા હોય ને નોકરી આપી દેવાની. જ્યારે ટાઈ પડે ને ત્યારે 4 માંથી પહેલો 1, તો કે આ 15 એક સરખા માર્કવાળા છે. જે 9 નંબરનો ઉમેદવાર છે એના 9 નંબરનો ઉમેદવાર છે એની ઉંમર મોટી થઈ ગઈ છે, એ થઈ ગયો છે 42 વર્ષનો, તો કે એને પહેલાં નોકરી આપી દો. આ 3 નંબરનો છે એ 41 વર્ષનો, એને નોકરી આપી દો. સાહેબ આ 41 વર્ષનો છે, 5 નંબર, ત્રીજી નોકરી વહી ગઈ. હવે એક જ વધી, વધ્યા કેટલા? અહીંયા 12 જણા વધ્યા. 12 માંથી કોઈ એકને આપવાની છે. આ બેની જન્મ તારીખ સમાન છે,
આ બે 40-40 વર્ષના જ છે, કોઈ બે ગમે તે બે, પણ બેની જન્મ તારીખ એક છે, તો બેને તો ન જ અપાય, બેમાંથી એકને જ અપાય, જગ્યા છે એટલી જ નોકરી મળે. તો અત્યારે ટાટ એસ ને એચએસમાં આવા નિયમો ચાલુ છે કે બેમાંથી કોનું નામ આલ્ફાબેટિકલી પહેલાં આવે એને નોકરી આપી દેવાની. એટલે એક તો પહેલાં તો શું જુએ, પહેલાં માર્ક્સ જુએ, માર્ક્સમાં ડિફરન્સ જ હોય. આવતા વર્ષે આ વર્ષે આવી રીતે આવા માર્ક્સ આવશે 120, પાસિંગ માર્ક 120થી શરૂ થાય ને, પછી 120.25, 120.50, 120.75, 121 આવા માર્ક લખીને આવશે. એટલે આ ટાઈ વાળો કેસ છે ને ઘટે, ટાઈ ઓછી પડે, ઇક્વલ માર્ક્સવાળા ઓછા આવે, 0.25નો ફેર આવશે. આવી રીતની માર્કશીટો લખાઈને આવશે ટાટ એચએસ ને ટાટ એસની. આવતા વર્ષે આવું જ રહેશે. કદાચ એક વખત હજી ટેટ 2 ને ટેટ 1 150 માર્ક્સવાળી એમસીક્યુ વાળી લેવાશે, પછી એમાંય પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવશે. ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા પદ્ધતિ છે એ આપણે અહીંથી નક્કી નથી કરતા, એ આરટીઈ અંતર્ગત છે. એટલે એના નિયમો બધા કેન્દ્ર સરકાર ઘડે. કેન્દ્ર સરકાર સીટેટ એકોર્ડિંગલી કામ કરે આખા દેશમાં. એટલે જેવું સીટેટમાં પરીક્ષા પદ્ધતિના સ્ટ્રક્ચરમાં ફેર આવ્યો એટલે તમારે સમજવાનું કે એના પછી જે ટેટ 1 ને ટેટ 2 ગુજરાતમાં લેવાય એમાં એ જ પદ્ધતિ આવશે. અભ્યાસક્રમ તો એ કરી નાખ્યો આપણો. સીટેટનો જે સિલેબસ છે ને એ જ સિલેબસ તમને અહીંયા આપી દીધો. હવે બાળ વિકાસના મુદ્દા એ જ અભ્યાસક્રમ નહીં, ગુજરાતી જ કર્યું છે બેઠું. સીટેટનો સિલેબસ તમારે જોવે તમને હાલ જ બતાવું. અને આપણો સિલેબસ છે એનું સીધું ગૂગલ ટ્રાન્સલેટ છે, કોઈ ટ્રાન્સલેટરો પાસે ટ્રાન્સલેશન નથી કરાયું. તમે સીટેટનો સિલેબસ ચેક કરો ને, એ જ સિલેબસ આપણને સીધો બેઠો આપી દીધો છે. જો ધોરણ 1 થી 5 હોય, અહીંયા લખ્યું પેપર 1 1 થી 5 માટે તો શું આવે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે બાળ વિકાસ, પેડાગોજી એટલે શિક્ષણ શાસ્ત્ર. તો આપણો પહેલો મુદ્દો શું છે, બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર. કેટલા માર્કનું? 30 માર્કનું. તો એ જ અહીંયા આપ્યું છે. બીજું લેંગ્વેજ 1 લેંગ્વેજ 2 ગુજરાતી ને અંગ્રેજી 30 માર્કનું છે. ટેટ 1 વાળાને મેથેમેટિક્સ 30 માર્કનું છે. ટેટ 1 વાળાને પર્યાવરણ 30 માર્કનું છે. ટેટ 1 વાળાને આ જ સિલેબસ બેઠો અહીંયા લીધો છે. કરંટ અફેર 5 માર્કનું, જીકે અને રિઝનિંગ 5 માર્કનું. આમાં ઈવીએસ 20 માર્કનું છે, પછી કરંટ અફેર છે. પછી 6 થી 8 વાળાને હોય તો 6 થી 8 વાળાને ફાઉન્ડેશન સબ્જેક્ટ બટ રિપ્લેસીસ ઈવીએસ એન્ડ મેથ્સ. એટલે ઈવીએસ અને મેથ્સ નથી આવતું ટેટ 2 હોય તો, એની જગ્યાએ શું આવે, તમારા વિષયો. એટલે કે ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય તો ગણિત વિજ્ઞાન આવે, એસએસનો શિક્ષક હોય તો એસએસ આવે, લેંગ્વેજને શિક્ષક હોય તો લેંગ્વેજ આવે. બાકીનું તો બધું આવશે જ પાછું તમારે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી છે જ, લેંગ્વેજ 1 લેંગ્વેજ 2 છે ને આપણે ટેટ 2માં. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી છે, ગુજરાતી અને અંગ્રેજી બે આવશે જ 25 માર્કનું. પછી જીકે રિઝનિંગ એ તમારે છે 25 માર્કનું. તો જ્યાં એ સિલેબસ છે ને એ જ સિલેબસ તમને સીધો બેઠો આપી દીધો છે. હજી તો આમ પોઈન્ટ વાઇઝ જઈએ ને આપણે, આની અંદર આ તમે આ પોઈન્ટની અંદર વયા જાઓ ને, આ બધા પોઈન્ટ લખ્યા ને એ જ સિલેબસમાં છે ગુજરાતીમાં. આ તો જે એની રિયલ વેબસાઇટ ઉપર નથી ગયા આપણે, રિયલ વેબસાઇટ ઉપર આપણે જેમ સિલેબસ આપ્યો છે એમનો સિલેબસ આપ્યો, ડીટો ગુજરાતી જ કર્યું છે બેઠું. એને એ જ સીધું બેઠું ગુજરાતી કર્યું તમને. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તો આપણે છે, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણ 5 માર્કનું છે. 10 માર્કનું શિક્ષણ શાસ્ત્ર છે ટેટ 1માં. એટલે સી ટેટમાં જે ફેરફાર આવશે એ ફેરફાર આપણે અહીંયા બેઠા આવવાના છે, અહીંયા એ જ સીધો લાગુ કરશે. જ્યારે ટાટ એસ અને એચએસના વિષયો છે ને એ રાજ્ય સરકારનો વિષય કહેવાય, એમાં ડિસિઝન રાજ્ય સરકાર લઈ શકે. એટલે રાજ્ય સરકારે 2023થી મુખ્ય પરીક્ષા ટાટમાં નાખી દીધી છે, જ્યારે ટેટ એમના હાથમાં નથી. એકવાર ઉપર ફેરફાર કરે એટલે એમને નીચે ફેરફાર કરવાનો થાય, તો ભવિષ્યમાં અહીંયા ફેરફાર થશે. એટલે પ્રપોર્શનેટલી તમે તમારી પરીક્ષાની તૈયારી કરો છો તો તમને નોકરી મળવાની શક્યતા બીજી બધી પરીક્ષાઓ કરતાં ઘણી વધારે છે. ઘણી એટલે કે માની લો કે યુપીએસસીની તુલનાએ કરો તો યુપીએસસી એ તો 1001 જણને નોકરી મળે છે, જ્યારે ટેટ 1ની વાત કરીએ તો 9 જણા 1 જણાને નોકરી મળી જાય છે. તો કેટલો મોટો વાસ્ટ ડિફરન્સ છે. અને શું કામ સરકારી નોકરીની તૈયારી શું કામ કરવી જોઈએ? મારે તમારી પાસેથી જવાબ જોઈએ તો
પ્રાથમિકમાં શિક્ષક તરીકે નોકરી કરતા પ્રાઇવેટમાં કરતા શું વાંધો આવે? શું કામ સરકારી શિક્ષક બનવું પડે? હા, બરોબર વાત છે. પગાર ધોરણ ઊંચું મળે. કેમ ખાનગીમાં ન આપે સારો પગાર? કેટલો આપે? 1 થી 5 શિક્ષકમાં નોકરી કરતા કોઈ કરી જ નોકરી? 1 થી 5 કેટલો પગાર આપે બેન? 5,000 પગાર આપે. આપણા બાળકોનું ને શિક્ષકના બાળકોનું 5,000, 7,000, 10,000 પગાર આપે. તમે પ્રાઇવેટમાં જાઓ તો અહીંયા ફિક્સમાં 26,000 છે. અને 8મો પગાર પંચ લાગુ થઈ ગયો. હવે કેન્દ્ર સરકારે તો લાગુ કરી દીધું 6 મહિનામાં. અહીંયા લાગુ કરશે ને 2026થી લાભ આપશે. 2026ના જાન્યુઆરી મહિનાથી બધો લાભ આપે તમને. એટલે તમારે હજી શિક્ષક બનવાનું બાકી છે, પણ બનશો એટલે લાભ મળશે. 8મા પગાર પંચનો લાભ છે બહુ ખતરનાક હશે. પગાર પંચ દર 10 વર્ષે બેસે એકવાર. જો સરકારી નોકરીમાં પગારમાં કેવા લાભ હોય સમજો તમે. ખાનગી નોકરી અને સરકારી નોકરી વચ્ચે શું તફાવત સમજીએ આપણે. સરકારી શિક્ષક, ખાનગી શિક્ષક. શું ડિફરન્સ ને શું બેનિફિટ? અહીંયા ફૂલ સેફટી, અહીંયા સેફટીનો કોઈ અવકાશ જ નથી. બરાબર ને? અહીંયા તમને એકવાર શિક્ષક તરીકે તમે એટલા સેફ થઈ ગયા કે નોકરી મળે ને પછી તમને નોકરીમાંથી કાઢી ન શકે, સિવાય કે તમે એવા કોઈ વિશિષ્ટ પ્રકારના વિચિત્ર પ્રકારના ગુના કરો તો તમને સસ્પેન્ડ કરે. કાઢે તો નહીં જ તોય, પણ તો સસ્પેન્શન આવે. તમારા ઉપર તપાસ બેસે. તપાસમાં તમે નિર્દોષ સાબિત થાવ તો પાછા લઈ લેવાના. જ્યારે અહીંયા એને ખબર પડે ખરી આ વર્ષે તો સંખ્યા થઈ નહીં. તમને 11-12 સાયન્સમાં સાયન્સ ટીચર તરીકે રાખ્યા, તમને 40,000 પગાર આપતા હોય, તમે ફિઝિક્સ ભણાવતા હોય, એટલે તમને એમ હોય ખરું 40,000 પગાર છે, શાંતિ છે, 6 કલાક જ સ્કૂલે જવાનું, શું ચિંતા છે. પણ એને સંખ્યા જ ન થઈ આ વખતે 11-12માં પૂરતી. એટલે એક ફિઝિક્સનો શિક્ષક ઘટાડવાનો છે. એટલે સીધો ફોન કરે સાંજે આપણને, સાહેબ આ વર્ષે તમારી જોગવાઈ નથી, તમારી જગ્યા નથી, એટલે બંધ, નોકરી પૂરી થઈ ગઈ. અહીંયા પૂરી ન થાય. અહીંયા તમારી નોકરી કાયમ ચાલુ રહે. સરકારી શિક્ષકમાં છો એટલે તમે. બીજું, લાઈફ ટાઈમ સેલેરી મળે. તમે એકવાર શિક્ષક બની ગયા એટલે આખી જિંદગી પગાર મળે. અહીંયા તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી એની પાસે સંખ્યા છે ત્યાં સુધી સંચાલકે જેવું નક્કી કર્યું મારે સ્કૂલ જ વેચ દેવી છે, શું તો આપણને નોકરી મળવાની છે એમ. એટલે અહીંયા ફિક્સ નથી એમ. તમને ક્યાં સુધી ત્યાં તમારી જોબ રહેશે એ ફિક્સ નથી. એમાં આખી જિંદગી તમે જીવો ને ત્યાં સુધી પગાર મળે. અમુક એમ કે ના સાહેબ પણ પછી રિટાયરમેન્ટ પછી તો ન જ મળે. રિટાયરમેન્ટ પછી પેન્શન મળે. કોઈ પ્રાઇવેટ સ્કૂલવાળો કોઈને પેન્શન આપે? ના સાહેબ હવે તો સરકારીમાં પેન્શન બંધ થઈ ગયું. બંધ નથી થયું, સુધરી ગયું, પેટર્ન બદલાઈ છે એમને. તમારામાંથી ભલે પૈસા કાપે છે, પણ તમારામાંથી પૈસા કાપ્યા પછી માની લો કે તમને અત્યારે આવી પેટર્ન ચાલુ છે. કેન્દ્ર સરકારમાં 14% છે, ગુજરાત સરકારમાં 10% છે. તમે ફૂલ પગાર થાવ ને પછી તમારા પગારની 10% રકમ છે એ સરકાર કાપી જ લે, તમને આપે જ નહીં. અને માની લો કે તમારો પગાર 1 લાખ રૂપિયા છે, હાયર સેકન્ડરીમાં ફૂલ પગાર 1 લાખ થશે, તો તમારા ખાતામાં 90,000 જ આવે. 10,000 સરકાર લઈ લે, કાપી લે. એની સામે 10,000 સરકાર મૂકે, એટલે મહિને તમારે 20,000 રૂપિયાની બચત થઈ ગઈ. તમારે નથી કરવી ને તોય. લાખ પગાર છે ત્યારે, પછી તમારો પગાર 2 લાખ થાય ત્યારે સરકાર કેટલો કાપી લે? 20,000. સરકાર કેટલો મૂકે? 20,000. મહિને કેટલાની બચત થઈ? 40,000ની. આ પૈસા તમારા ખાતામાં ભેગા થતા જાય. તમે જ્યારે રિટાયર્ડ થાવ ને ત્યારે આ કરોડોમાં અમાઉન્ટ હોય. તમે વિચારો, તમે એમને તમને ખાલી સિમ્પલી લોજિકલી ખબર પડે છે કે તમે નોકરીએ લાગો છો ને તમને જો હાયર સેકન્ડરીનો પગાર મળે છે તો મિત્રો તમારો લાખ રૂપિયા પગાર એટલીસ્ટ 8મા પગાર પંચ પ્રમાણે દર મહિને હશે. પછી સરકારી નોકરીમાં બીજો શું લાભ ખબર છે? દર વર્ષે 2 વખત પગાર વધારો થાય. દર વર્ષે 2 વાર. ખાનગી સ્કૂલ હોય તો 1 વાર જ થાય, 1,000, 2,000, 3,000 જે વધારો કરે. અહીંયા દર વર્ષે 2 વાર થાય. શું કામ થાય ખબર છે? એક મોંઘવારી વધે અને એક તમને શું કહે, શું કહેવાય, ઇન્ક્રીમેન્ટ આપે. એક તમારું ઇન્ક્રીમેન્ટ વધે ને એક મોંઘવારી ભથ્થું દર વર્ષે 2%, 4%, 5% વધે. માની લો કે મોંઘવારી ભથ્થું તમારો લાખ પગાર છે અને 3% મોંઘવારી ભથ્થું વધ્યું, એટલે તમારો પગાર કેટલો થઈ ગયો? 1,03,000. પછી તમને ઇન્ક્રીમેન્ટ મળ્યું 2,000 રૂપિયાનું કે 3,000 રૂપિયાનું, એટલે તમારો પગાર મહિને કેટલો થઈ ગયો? 1,06,000 રૂપિયા. એક વર્ષમાં 6,000નો વધારો થયો. બીજા વર્ષે 1,06,000 અહીંયા હશે, તમારો બેઝિક પગાર હશે 1,06,000.
સાહેબ 4% વધારો થયો તો 1,10,000 થઈ ગયા. સાહેબ ઇન્ક્રીમેન્ટ કેટલું તો કે 3,000 હોય તો 1,00,000 કેટલા થઈ ગયા? 13,000. મહિને 1,13,000 મળે. 1,13,000 મહિને મળતા હોય તો 11,300 સરકાર કાપી લે અને 11,300 સરકાર મૂકે બીજા 22,600 એક મહિને તમારી બચત થઈ. 12 મહિને બચત કેટલી થઈ? 22,000 લેખે ગણો એટલે તમે તો 12 મહિને 3 લાખની તમારી બચત થઈ. પછી 10 વર્ષ આવી રીતે પૂરા થાય ને એટલે માની લો કે આપણે દર વર્ષે અંદાજે કેટલી ગણતરી કરીએ? 10,000નો વધારો થાય છે અંદાજે. એટલે 10 વર્ષે તમારો પગાર કેટલો થઈ ગયો? 2 લાખ રૂપિયા. મહિને 2 લાખ છે તમારો. ત્યારે સરકાર તમારા કેટલા કાપતી હોય? સાહેબ 20,000 રૂપિયા તમારા દર મહિને કપાતા હોય. બીજા સરકાર 20,000 નાખીને 40,000 રૂપિયા તમારા દર મહિને બચત થઈ. 12 મહિને 5 લાખ રૂપિયાની બચત થઈ. એક વર્ષમાં 5 લાખની બચત થઈ. અને અહીંયા 9મું પગાર પંચ આવે. દર 10 વર્ષે એક પગાર પંચ આવે. પગાર પંચ આવે ને એટલે ઓછામાં ઓછો 25% અને વધારેમાં વધારે 50% સુધી પગાર વધે. જેવું વાતાવરણ હોય બજારમાં, જેવી મોંઘવારી હોય એ પ્રમાણે. પણ માની લ્યો કે 33%નો આપણે એવરેજ રેશિયો રાખીએ, 33% પગાર વધે એટલે તમારો 2 લાખ પગાર હોય એ કેટલો થઈ ગયો? મહિને 3 લાખ થઈ ગયો. પછી 3% મોંઘવારી ભથ્થું વધે એટલે 9,000 વધે. 3 લાખ ને 9,000. ઇન્ક્રીમેન્ટ વધે 6,000 રૂપિયા એટલે 3 લાખ ને 15,000. એક જ વર્ષમાં 3 લાખમાંથી 3 લાખ ને 15,000 પગાર. સરકાર કાપે કેટલા પછી 3 લાખ ને 15,000 પગાર હોય ત્યારે? 33,000 રૂપિયા, 31,000 રૂપિયા, 32,000 રૂપિયા. સામે મૂકે કેટલા સરકાર? 32,000 રૂપિયા. મહિને કેટલાની બચત? 60,000 રૂપિયાની, 65,000 રૂપિયાની. 12 × 6 = 7 લાખ રૂપિયા એક વર્ષમાં બચે. આવું સતત 10 વર્ષ સુધી થાય. 7 પછી બીજા વર્ષે 8 પછી 9 પછી 10 તો 10 વરામાં 70, 80 લાખ 90 લાખ થઈ ગયા કે ના થઈ ગયા? પછી 10 વરા, કારણ કે પછી તમે આમ કરતાં કરતાં માની લો 3 લાખમાંથી તમારો પગાર આ જેમ લાખના 2 લાખ થયો એમ તમારું આ 9મું પગાર પંચ પછી 10મું પગાર પંચ આવે ત્યારે તમારો પગાર હોય 6 લાખ. પગાર પંચ આવે એટલે 25%, 30%, 35% વધે તો 9 લાખ થાય. પછી 9 લાખ ઉપર મોંઘવારી ભથ્થું. સાહેબ આટલો બધો પગાર તમારે આવશે હો. આટલો પગાર બિલકુલ આવશે. તમે રિટાયર્ડ થાવ ત્યારે હું ગેરંટી મારીને કહું છું કે તમારામાંથી કોઈ 5 લાખથી ઓછો પ્રાઇમરીમાં નોકરી મેળવી તો પગાર નહીં લેતા હોય. અને જો અત્યાર સુધીનો જૂનો રેકોર્ડ છે એ પ્રમાણે મોંઘવારી ભથ્થું, પગાર વધારો અને આ બધું થશે ને તો કોઈનો 15 લાખથી ઓછો પગાર નહીં હોય. મહિને 15 લાખ. તમને હસવા જેવું લાગે, આશ્ચર્ય લાગે, પણ 15 લાખ રૂપિયામાં એક્ટિવા નહીં આવતું એ હું તમને કહી દઉં. જ્યારે તમારો પગાર મહિને 15 લાખ હશે ત્યારે 15 લાખ લઈને આપણે એક્ટિવાના શોરૂમમાં જઈએ ને તો આપણે એક એક્ટિવા નહીં આપે. એટલે મોંઘવારી વધી ગઈ છે. તમારો પગાર વધશે એકોર્ડિંગલી મોંઘવારી વધશે. કારણ કે તમે તમારા ઘરમાં કોઈ તમારા દાદા દાદી સરકારી નોકરી કરતા છે? કોઈના દાદા દાદી સરકારી નોકરી કરતા એવું કોઈ બેઠું છે? અત્યારે રિટાયર્ડ થઈ ગયા હોય છે તો એ તમને વાત કરતા હોય એ નોકરીએ લાગ્યા ત્યારે કેટલો પગાર હતો એવું કહેતા હશે. ક્યારેક ક્યારેક વાત કરી છે. કીધું હોય કેટલો પગાર હતો એમને? 1 રૂપિયો? 1 રૂપિયો પગાર હતો. શેમાં નોકરી કરતા હતા? શિક્ષકમાં. રિટાયર્ડ ક્યારે થયા? 1970 આજુબાજુ રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ થયા ત્યારે પગાર કેટલો હતો? નથી યાદ. કોઈને યાદ હોય એવું હોય તો કહો મને. લાગ્યા ત્યારનો, રિટાયર્ડ થયા ત્યારનો બે પગાર તમને યાદ હોય? 400 રૂપિયા. શેમાં શેમાં લાગ્યા હતા? BSNLમાં 400 હતો. રિટાયર્ડ થઈ ગયા? રિટાયર્ડ થયા ત્યારે 60,000 હતો. હવે ગુણા તમે આમ કમ્પેરિઝન કરો કેટલા ગણો થયો. આ 400 રૂપિયા હતો, 400 રૂપિયાને 10 ગણા કરો તમે એટલે 4,000 થાય. 100 ગણા કરો એટલે 40,000 થાય. આ 150 ગણો પગાર થયો. 150 ગણો એટલે શું થાય ખબર પડે છે ને તમને? કે માની લો કે તમારો પગાર લાખ રૂપિયા છે, લાખ. 10 ગણો થાય એટલે 10 લાખ થાય. 100 ગણો થાય એટલે 1 કરોડ થાય. 150 ગણો થાય એટલે 1.5 કરોડ મહિને થાય. જો 100-150 ગણો પગાર થાય તો આ તુલના કરું છું, હું તમને બતાવું છું. એક હમણાં જ રિટાયર્ડ થયેલા વ્યક્તિનો પગાર કેટલો વધ્યો એમને નોકરી કરી એ દરમિયાન. જો એટલી તુલનામાં વધે. હું તો તમારો 20 ગણો જ કરું છું. ખાલી લાખ રૂપિયા પગાર હોય તો 20 ગણો થાય એટલે 20 લાખ થાય મહિને. અને તમને લાગે 20 લાખ તો બહુ મોટી રકમ કહેવાય. તે દિવસે 400 રૂપિયા બહુ મોટી રકમ જ હતી. ભાઈના ઘરે કોણ નોકરી કરતું હતું? દાદા. તમારા દાદા 400 રૂપિયા નોકરી કરતા હતા ને ત્યારે 400 રૂપિયામાં 1 તોલું 1.5 તોલું હોનું મળતું ત્યારે. એ કહેશે તમને. ત્યારે 400 રૂપિયા લઈ જઈને હોની દુકાન જઈને તો 1 તોલું 1.5 તોલું સોનું મળી જતું હતું. અત્યારે 60,000 લઈને જાવ તો અડધું તોલું જ મળે છે.
એક તોલું નથી, અડધું નથી મળતું. 1,50,000 રૂપિયા ભાવ છે લગભગ અત્યારે તોલાના. એટલે કમ્પેરેટિવલી મોંઘવારી એટલી વધે જ છે, પણ સરકારી નોકરીવાળાને શાંતિ હોય, પગાર એ વધતો જ જાય. મોંઘવારી ઘટે તો પગાર ઘટે નહીં, મોંઘવારી વધે તો પગાર વધે. આ મજા છે. જ્યારે પ્રાઇવેટમાં આવા લાભ મળે નહીં. એટલે આ તુલના તમે આમ કરો તો બહુ મોટી છે. ઇન્ક્રીમેન્ટ વધે, મોંઘવારી વધે, પછી તો કે ફરીથી પાછા 10 વર્ષ થાય એટલે નવું પગાર ધોરણ આવે, એટલે પાછો પગાર એક સાથે જમ્પ મારે એટલે પાછું બેઝિક બદલાય એટલે પાછું બેઝિક ઉપર મોંઘવારી ભથ્થું વધે, ઇન્ક્રીમેન્ટ વધે. એટલે આમ કરતાં કરતાં આપણે રિટાયર્ડ થઈએ ત્યાં સુધી તમે ધંધો કરો, બહુ સારી ખેતી કરો તો સરકારી નોકરી કરતાં સારી જ છે. માની લો તમને બિઝનેસ કરતા આવડે છે, બહુ જ સરસ બિઝનેસ કરતા આવડે છે, તો આના કરતાં તમે સારી ગતિએ આગળ વધી શકશો. પણ એમાં આવી સેફટી નથી. ખાલી શરૂઆતના તબક્કે સેફટી હોય તો આપણે સેફ થઈ જઈએ. આમાં એટલી સેફટી ચોક્કસ છે, તમે સરકારી નોકરી કરશો ને તમે પોતાના જોરે બાવડાના બળે એક સારું મકાન, તમારા જે સંતાનો છે, દીકરો દીકરી, એને સારું શિક્ષણ આપી શકશો, એમને સારી રીતે લગ્ન પ્રસંગ પૂરા કરી શકશો, સારી રિટાયર્ડ લાઈફ જીવી શકશો, એક 4 વ્હીલર રાખી શકશો. બહુ ઝાઝું ભેગું ન થાય, પણ જે રિક્વાયર્ડ જરૂરિયાત છે, એક સામાન્ય માણસને જેટલી જરૂરિયાત છે એ બહુ આરામથી પૂરી થઈ જાય. અને આના બીજા બેનિફિટ હોય. તમને સરકારી નોકરી મળી જાય એટલે મેઇન બેનિફિટ તો તમારો આર્થિક બેનિફિટ. પણ બાય પ્રોડક્ટ શું? તો બાય પ્રોડક્ટ છે ને સામાજિક, આર્થિક, બહુ બધા બાય પ્રોડક્ટ હોય. સામાજિક બાય પ્રોડક્ટ એટલે જેમ કે તમને કહું, હસબન્ડ ને વાઈફને ઝઘડા ચાલતા હોય, બહેનો ઝઘડા ચાલતા હોય, છૂટાછેડા થવાની તૈયારી હોય, અને બેન પરીક્ષા પાસ કરી લે, પછી પૂંછડીએ ફરે. બેન જેમ કે ને એમ બધું કરે. હવે છૂટાછેડા ના લેવાય, મહિને 50,000 લાવશે ને, મહિને લાખ લાવશે એમ. ભાઈ હોય, ભાઈના કેસમાં છૂટાછેડા થવાની તૈયારીમાં હોય, કારણ કે ભાઈ નથી જોબ કરતો એટલે ઘરે ઝઘડા થાય છે, પૈસા નથી લાવી શકતો ફેમિલી ચલાવવા માટે જેટલા જરૂરી છે એટલે ઘરે કંઈક કંકાસ થાય છે. પણ ભાઈને નોકરી મળી ગઈ હાયર સેકન્ડરીમાં, તો પછી બેનની કોઈ ફરિયાદ નહીં હોય. કે હવે મહિને 50,000 ફિક્સ આવશે, 50,000 રૂપિયા મહિનો પૂરો થાય એટલે આવવાના. એટલે સામાજિક બધી તકલીફો પૂરી થઈ જાય. સાહેબ એંગેજમેન્ટ બાકી હોય, દીકરાના એંગેજમેન્ટ બાકી હોય, તો દીકરીવાળા જોવા આવે ને એટલે પછી અમુક મારા જેવા હોય બિચારા, દેખાવે, શ્યામ વર્ણ હોય, એટલે પસંદ ન કરે આપણને. એ કે ના, દીકરો બહુ દેખાવડો નથી, એમ અમારો વિચાર નથી. અને વિચાર નથી એવું કહીને જાય ને પછી 10 દિવસ પછી મેરિટ જાહેર થાય અને ભાઈનું નામ હાયર સેકન્ડરીમાં આવી જાય. બોલો, સામેથી ફોન આવે પાછો, તમારા દીકરાનું ક્યાંય નક્કી ન કર્યું હોય ને તો અમારો વિચાર બદલાનો છે. એ દીકરો તો એવો ને એવો જ છે, અમારે એનો કલર બદલાઈ નથી ગયો. દીકરાએ નથી વિચાર બદલાયો. વિચાર કોને બદલાયો? મેરિટમાં નામ આવ્યું ને એને બદલાયો છે. દીકરીને જોવા આવ્યા હોય, દીકરી શ્યામ વર્ણ હોય, ન હોય એવું નથી કંઈ. એમ તો દીકરી ન ગમી હોય, દીકરાવાળાએ ના પાડી હોય, સરકારી નોકરી કરતો હોય દીકરો, એટલે કે આ દીકરી નહીં ચાલે. પણ દીકરીનું નામ મેરિટ લિસ્ટમાં આવી જાય ને તો પાછો ફોન આવે, ના અમને વાંધો નથી, હવે ચાલશે અમારે. કારણ કે 2 પગાર ઘરમાં આવે, ઓલાના 50,000 આવતા હોય, આનાય 50,000 આવે, એટલે મહિને લાખ રૂપિયા આવતા થઈ જાય. એટલે સામાજિક લગભગ બધી તકલીફોનું સમાધાન થઈ જાય. આ બાય પ્રોડક્ટ છે. પગાર તો આવે છે, પણ પગાર સિવાય વિચારી લો, તમે 2 હાયર સેકન્ડરીવાળા એક પરિવારમાં રહેતા હોય, 2 હાયર સેકન્ડરીમાં નોકરી કરે છે, ફૂલ પગાર હોય એટલે બેનો લાખ હવા લાખ પગાર હોય. 1 મહિનો પૂરો થાય ને હવે ઘરની અંદર 2 લાખ 2.5 લાખ રૂપિયા આવે. કેવી શાંતિ! કંઈ ના કરો તો 6 કલાક નોકરી કરવા જવાનું, બીજું કંઈ કરવાનું. બાકીની 6 કલાક તમે તમારો બિઝનેસ શરૂ કરી દો, તમે ટ્યુશન ક્લાસ શરૂ કરી દો, તમારે ઘરે બેઠા કંઈક બિઝનેસ કરો છો, ઓનલાઈન કંઈક બિઝનેસ કરો છો, એ શરૂ કરી દો, તો એમાં તમે પાછા બીજા 25-50,000 લાખ 2 લાખ કમાવો પાછા. તો શાંતિની જિંદગી, 2ને નોકરી, તમારા સંતાનોનું ભવિષ્ય સેફ, આર્થિક રીતે કોઈ તકલીફ જ નહીં. આ બધા સામાજિક બેનિફિટ છે. તમને તમારા મિત્રો કોઈ દી યાદ ન કરતા હોય, તમારી સાથે હાયર સેકન્ડરીમાં ભણ્યા હોય, તમારી સાથે બીએડ કર્યું હોય, તમારી સાથે પીટીસી કર્યું હોય, તમને કોઈ દી યાદ ના કરતા. પણ જેવું તમારું નામ મેરિટમાં આવે ને, ગમે ત્યાંથી નંબર ગોતી લે, બોલો, અને તને ફોન કરે, તું શું કરતો હતો, ક્યાં તૈયારી કરતો હતો, તે કયા પુસ્તકો વાંચ્યા હતા, કહેજે ને મને, મારે હવે આ વખતે પરીક્ષા આપવી છે. ના, તારા તો સમાચાર હતા ને, તું તો કોઈક મોટી શાળાની અંદર સરસ મજાનો શિક્ષક, ભલે ને યાર, અહીંયા એવી મજા નથી, એમ સરકારી શિક્ષક થઈ જવું છે. આવા ફોન આવવાનું ચાલુ થાય. આ સામાજિક બેનિફિટ છે. પગાર ઉપરાંતનો પગાર તો મળે જ. તમારા ગામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ હોય તો ગોતવા આવે ગામમાં, હમણાં કોણ સરકારી નોકરી લાગ્યો, કયો દીકરો લાગ્યો, કઈ દીકરી લાગી, તમને મુખ્ય મહેમાન તરીકે ત્યાં આમંત્રણ આપશે કે તમે આવીને છોકરાઓને કંઈક મોટિવેટ કરો, સારું માર્ગદર્શન આપો. તો બધા સામાજિક બેનિફિટ છે, આર્થિક બેનિફિટ છે એના.
સરકારી નોકરીના આર્થિક બેનિફિટ શું? તમારે અત્યારે ટ્રાયલ લેવી હોય તો લેજો. અત્યારે કોઈક બેંકમાં જઈને કહેજો કે સાહેબ મારે હોમ લોન લેવી છે, મારે કાર લોન લેવી છે, મારે સાહેબ બાઇક લેવું છે, બાઇક લોન લેવી છે, મારે એક્ટિવા લેવું છે, એક્ટિવા માટે લોન લેવી છે. એટલે એ તરત શું પૂછશે? લોન લેવા જાવ તો શું માગે તમારી પાસે? ઇન્કમ પ્રૂફ. આઈટી રિટર્ન ભર્યા છે, આઈટી ઇન્કમ હોય તો ઇન્કમ પ્રૂફ હોય ને મારી પાસે. એમ અમારી ઇન્કમ નથી સાહેબ, ઇન્કમ પ્રૂફ નથી, આઈટી રિટર્ન ભર્યા નથી. કારણ કે રેગ્યુલર આવક હોય ને એટલે આઈટી રિટર્ન ભરવાનું ના થાય. અમુક હદથી વધારે આવક હોય તો જ ભરવાના થાય. એટલે નથી ભર્યા તો લોન ન મળે. પછી નોકરી મળી જાય ને તમને, પછી તમારે ટેબલે આવશે, બેન લોન લેવી છે. આપણે એમ કે ના મારી પાસે તો એક્ટિવા છે, મારી પાસે તો ઘરે છે, તો કે પર્સનલ લોન આપું. પર્સનલ કાંઈ ના લેવું હોય ને તોય લોન આપું એમ. અને ઓલું આપણે ઘર લેવું હોય, ઘરનો દસ્તાવેજ દેવા તૈયાર હોય, એટલે હાલે તું 2 લાખ આપ ને હું તને 50 લાખના મકાનનો દસ્તાવેજ આપું, તો કે લોન ન મળે. બાઇકની લોન લેવી હોય આપણે તો બાઇકના કાગળિયા એની પાસે મૂકી રાખવાનો. 1.5 લાખનું બાઇક હોય આપણે એની પાસેથી લેવાના 70,000 હોય. 70,000માં આપણે 1.5 લાખના બાઇકના કાગળિયાને આપતા હોય ને તોય 70,000 ના આપે. પછી એમને 2.5 લાખ આપવા આવશે. લ્યો પર્સનલ લોન જોઈ છે આપણે એમ કે નથી જોતી, તો એ તમને નથી આપતા. મહિને તમારા ખાતામાં પડે ને જે પૈસા એને લોન આપે છે. કે આના ખાતામાં મહિનો પૂરો થાય એટલે 50,000 આવે છે, આના ખાતામાં મહિનો પૂરો થાય એટલે લાખ રૂપિયા આવે છે, રેગ્યુલર આવે છે. પછી તપાસ કરે, સરકારી કર્મચારી છે તો આપો આને, કંઈ વાંધો નહીં. એ નહીં પાડશે જ નહીં, કારણ કે પાડે તેની નોકરી જવાની છે. એટલે સેફ છે, અહીંયા લોન આપવી સેફ છે. તો આર્થિક બેનિફિટે છે એમ. એટલે એક વખત ખાલી સરકારી નોકરી છે ને એના માટે હું એક વ્યાખ્યા આપું છું. સરકારી નોકરી એટલે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન. કોઈ પણ સમસ્યા હોય તમારી સમસ્યા પૂરી થઈ જાય. મારા સંપર્કમાં બહુ બધા વિદ્યાર્થીઓ છે, બહુ બધી વિદ્યાર્થીની છે કે જેમને ઘરે ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હોય. એક મિત્ર હતો, વિદ્યાર્થી જ હતો, અને 1-2 નોકરીઓ કર્યા પછી નોકરીમાંથી રાજીનામું મૂકી દીધું જીપીએસસીની તૈયારી માટે. એટલે ક્લર્કમાં નોકરી કરી, પછી નાયબ મામલતદારમાં નોકરી કરી, રાજીનામું મૂકી દીધું, નથી કરવી નોકરી એમ. અને ઘરે ઝઘડા થયા. એના ઘરના એના વાઇફ છે જોબ કરતા હતા, એટલે કે તમે એમને નોકરી મૂકી દીધી, મને કીધા વગર નોકરી મૂકી દીધી. ઝઘડા શરૂ થયા, સામાજિક વાટાઘાટો શરૂ થઈ ગઈ, છૂટા પડવાની. આ ભાઈની જીપીએસસીની તૈયારી ચાલુ, એટલે આવા પ્રેશરમાં એ જીપીએસસીની તૈયારી કરતો હતો. પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, 2 પરીક્ષાઓ આપી તેને. પહેલી પાસ થઈ ગયો, ડીવાયએસઓ બની ગયો. એટલે નાયબ મામલતદાર મૂકી તેને ડીવાયએસઓ બની ગયો. એટલે એક તો સેફ થઈ ગયું, ગાંધીનગર પરમેનન્ટ મળી ગઈ. એટલે ઓલા ઝઘડા હતા એ થોડાક શાંત થઈ ગયા. એના લગભગ 2 મહિના 3 મહિના પછી રિઝલ્ટ આવ્યું, ડેપ્યુટી કલેક્ટર બની ગયો. તદ્દન શાંત થઈ ગયા ઝઘડા. ઓલા બેને જોબ મૂકી દીધી. હવે મારે નથી કરવી નોકરી, તમે એક કરો ચાલશે. પહેલાં એને નોકરી મૂકી એના કારણે ઝઘડા થતા હતા, આપણે બેને નોકરી મૂકી દીધી. કેમ, શું કામ આ બધું થઈ ગયું? તો કે નામ ક્યાં આવ્યું? મેરિટ લિસ્ટમાં આવ્યું. શેમાં આવ્યું? જીપીએસસીમાં આવ્યું. એટલે તમારે કોઈ પણ પ્રકારના સામાજિક તકલીફ હોય ને બધાને સમાધાન છે. એકવાર સારી સરકારી નોકરી મળી ગઈ એટલે તો કામ પતી ગયું, પછી કોઈને કંઈ ચિંતા જ નથી. એમ બધી સેફટી છે. પણ આ બધું મેળવવા માટે તમારે તમારી જિંદગીના અમુક દિવસો આપવા પડે, ગંભીરતાપૂર્વક આપવા પડે. બધાય નથી આપી શકતા, એટલે બધા પાસ નથી થતા. પાસ થવા માટે ફોર્મ તો બધાય ભરે જ છે, નોકરી બધાને ન જ મળે ને. ફોર્મ ભરાણા હતા 1 લાખ ટેટ 1માં, સાહેબ નોકરી મળશે 11,000 ને, તો બાકીના 89,000 છે એને નહીં મળે. તો એ 89,000માંથી એવું હશે, જ્યારે આપણી પરીક્ષાઓની જ વાત કરું ને હું, તો કેવું છે, આ 1 લાખમાંથી 50,000 તો ખાલી એમસીક્યુમાં કુંડાળા, ઓએમઆર સીટમાં કુંડાળા કરવા જાય છે, ડિઝાઇન બનાવવા આવ્યા છે. એમને ગંભીરતાથી તૈયારી જ નહીં કરી હોય. 50,000 મિત્રો એવા હશે જેને ખરેખર ગંભીર હશે. 50,000માંથી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય ને તો 20,000 એવા હશે જેની પાસે બુક્સ હશે. એ બજારમાંથી 1 બુક લઈ આવ્યો છે, અમુક 2 લઈ આવ્યા, અમુક 3 લઈ આવ્યા, અમુક મટીરિયલનો સેટે લઈ આવ્યા હોય. ક્લાસ ન કર્યા હોય, ઓનલાઈન ક્લાસે ન કર્યા હોય, પણ બુક સેટ હોય એની પાસે, એવા 20,000 હોય. બાકીના 30,000 છે એ 30,000ની વચ્ચે સ્પર્ધા હોય. આ 30,000 કાં તો ઓનલાઈન ભણ્યા હોય, કાં તો ઓફલાઈન ભણ્યા હોય, કોઈ ક્લાસમાં જઈને. આ 30,000માંથી 11,000 લાગશે. આમ ફોર્મ લાખ ભરાણા જ, પણ લાખમાંથી 50,000 તો એમની રીતે જે થાય તૈયારી કરી, એ બુકે ના લાયા હોય, સિરિયસલી વ્યવસ્થિત તૈયારી ના કરવી હોય. 50,000 એવા હોય જેની પાસે બધાની પાસે 50,000 પાસે બુક હોય. એમાંથી 5,000 કદાચ એવા નીકળી શકે, 5-10,000 સિંગલ બુક લાયા હોય. અમુક એવા હોય છે બજારમાં જાય, બુક સ્ટોલ ઉપર જાય, દરેક જિલ્લે હવે 1-1 બુક સ્ટોલ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાના.
તમે તમારો જિલ્લો યાદ કરો અને આંખો બંધ કરો એટલે એક બુક સ્ટોલ તમને યાદ આવશે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની બુક્સ મળતી હોય. એટલે આ ભાઈ કે આ બેન ત્યાં જાય, ત્યાં જઈને શું કે ટેટ 1ની બુક આપો. એટલે ઓલો ભાઈ એમ કે ના પણ કઈ બુક આપું? એમ ટેટ 1ની ગુજરાતી આપું, ગણિત આપું, પર્યાવરણની આપું? એમ નહીં, ટેટ 1ની બુક આપો. એટલે ઓલો ભાઈ પછી એક બુક આપે, એમાં બધા વિષય હોય, ખાલી MCQ જ હોય. એટલે એ બુક લઈ આવે અને એમ થઈ જાય કે મેં બધું વાંચી લીધું એમ. અને બુક બનાવવાળા બહુ હોશિયાર હોય, એમાં ખાલી બધા વિષયના 200 300 MCQ આપી દીધા હોય. બાળ વિકાસના 300 MCQ, એમાં બધું સમાવેશી શિક્ષણ આવી ગયું, શિક્ષણ શાસ્ત્ર આવી ગયું. ગુજરાતીના 300 MCQ, અંગ્રેજીના 300 MCQ, ગણિતના 300 MCQ, પર્યાવરણના 300, થોડુંક કરંટ અફેર આપી દીધું, થોડુંક રિઝનિંગ આપી દીધું, થોડુંક જીકે આપી દીધું, કામ પતી ગયું. એક જ બુક, એટલે ઓલો ખુશ થઈ જાય, એક જ બુક વાંચવાની. પછી પાછું પરીક્ષાના આગળના દિવસે રંફાસે મળતો બધું જ આવડે છે, પણ એમાંથી પછી પૂછાય 10 માર્કનું, ક્યારેક 10નું ના પૂછાય. એટલે એને તકલીફ પડે. અભ્યાસક્રમ મુજબ તમે ન વાંચો તો સમસ્યા રહે. એટલે તમારે શું કરવાનું છે તો કે સાહેબ આમાંથી આમાં આવવા માટે તમારી જિંદગીનો એક નાનો ટુકડો છે એ સમર્પિત કરવો પડે, પૂર્ણપણે તૈયારીને. બીજું કાંઈ જ નહીં કરવાનું આ ગાળામાં. 3 મહિના 6 મહિના જ્યાં સુધી તમારી બેચ ચાલે છે, જ્યાં સુધી તમારી પરીક્ષા આવે છે, બેચ પૂરી થઈ જાય પછી પણ જ્યાં સુધી પરીક્ષા આવે છે ત્યાં સુધી તૈયારી સતત ચાલુ રહેવી જોઈએ. અહીંયા ને અહીંયા હોય તો તમને બીજે કંઈ નીકળવાની ચિંતા જ ના રહે. તમે છટકી ન હોય તમારે રોજ ક્લાસમાં આવીને બેસવું પડે. ઓફલાઈનમાં વિશેષ લાભ એ હોય, તમારે ક્લાસમાં આવીને બેસવું તો પડે જ, ભણવું તો પડે જ. અહીંયા ગેરહાજર રોજ તો ઘરે મેસેજ જાય. અહીંયા આપણે મેરિટ લિસ્ટ રોજ શેર કરીએ છીએ. તમારી ટેસ્ટ લેવાની શરૂ કરશે, તમારા બધાના OMR શીટ, તમારા બધાના એનરોલમેન્ટ નંબર પડી જશે ને, પછી રોજ પરીક્ષા લેશું. આખા ક્લાસના બધાયના માર્ક્સ છે ને એની PDF રોજ ગ્રુપમાં મૂકાશે. અને તમે એડમિશન લો અત્યારે તમારા પેરેન્ટ્સનો એક નંબર એડ કરાવડાવે છે નીચે. એટલે એડ કરાવડાવે છે કે રોજ એમને ઘરે ખબર પડે કે મારો ગગો, મારી ગગી, મારા વાઈફ, મારા હસબન્ડ ગયા છે કે નથી ગયા ઓફિસ, ક્લાસે ગયા છે કે નહીં. અમે નહીં ફોન કરીએ ક્યારે, અમે એમ કહી દઈશું કે રોજ તમારે જોઈ લેવાનું, આમાં તમારું નામ નથી, તમારા ફેમિલી મેમ્બરનું, મતલબ કે એ ક્લાસમાં આવ્યા નથી, તમારે જ ફોન કરી લેવાનો સીધો. આપણે રોજ શેર કરશું. એમાં તમારા માર્ક્સ કેટલા આવ્યા એ એમને ખબર પડશે, તમારા નહીં, આખા ક્લાસના ખબર પડશે. અને તમે આગળ છો, પાછળ છો, વધારે છે, ઓછા છે, આ બધી રોજ ખબર પડશે ઘરે. એટલે અહીંયા તમે ભણો છો તો તમારે ગંભીર રહેવું પડે, નહીં આવો તો નહીં ચાલે. એટલે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ભણતા હોય તો તમે જુઓ ન જુઓ કોને ખબર છે. ઉપર તો આમ કંઈ સિક્યુરિટી તમારી ઉપર વોચ તો હોય નહીં, તમે ન જુઓ તો ચાલવાનું છે. અથવા ઘણી બધી વખત એવું થાય તમે ઘરે બેઠા પ્રિપરેશન કરતા હોય તો તમારે તૈયારી કરવી જ છે, પણ મહેમાન આવી ગયા, જાને હવે તું કિલો શ્રીખંડ લઈ આવે બજારમાંથી, એટલે તમારે જવું પડે. ના ન પડે, મામા મામી આવ્યા છે તો આપણે લેક્ચર પડતો મૂકીને જઈએ. એટલે આપણો લેક્ચર ગયો, પછી મામા મામી બધી વેકેશન છે એટલે 4 દીનું પ્લાનિંગ કરીને આવ્યા હોય તો 4 દી સુધી હેરાન કરે. જમવાનો ટાઈમ થાય ને આપણે લેક્ચરનો ટાઈમ થયો, આપણે બહાર મોકલે જવું પડે. ભાઈઓને તો શ્રીખંડ જ લેવા જવાનું, તમારે તો બનાવવાનું ને, પૂરીને શાક તમારે બનાવવાનું. એટલે હવે તમારે વાંચવા બેસવું છે, તમારે ભણવા બેસવું છે. કદાચ તમને ફેમિલી મેમ્બર બેસાડીએ દે, પણ મહેમાન આવ્યા છે ને તમે બેન કામ ના કરે ને એની સાસુ કામ કરતી હોય, એટલે મામીજી હોય પાછા, એટલે તો ઇમ્પ્રેશન કેવી થાય વિચારો છો. એટલે તમારે કામ ન કરવું હોય તોય તમારા સાસુને તમારા પાસે કામ નથી કરાવડાવવું, પણ અનિચ્છાએ કરવું જ પડે. અને આવી રીતે 3-4 દિવસ જાય એટલે 3-4 દિવસના લેક્ચરો ભેગા થાય એટલે પછી એની સાથે તમે પહોંચી ન શકો એટલે સ્વાભાવિકપણે આપણી તૈયારી નબળી પડે. જ્યારે અહીંયા તમારી તૈયારી નબળી ન પડે, તમારે આવવું જ પડે. અહીંયા એવું થાય કે તમારે લેક્ચરના ટાઈમે ચાલુ ન કર્યો, તમે અડધી કલાક પછી ચાલુ કરો એવું થાય. પણ અહીંયા તો પછી એવું રાખશું આપણે, આ સ્ટોપર એટલે જ નાખી છે, આમાં અંદર સ્ટોપરની બીજી જરૂર ના હોય. લેક્ચર ચાલુ થાય એટલે સ્ટોપર બંધ થઈ જશે. મોડા આવો તો નીચે લાઇબ્રેરી બેઠા બેઠા વાંચવાનું, સમયસર આવવું ફરજિયાત હોય. એટલે તમે સમયસર આવશો, સમયસર ભણશો. તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરીને પૂછી લેશો. જ્યારે હું ઓનલાઈન ભણાવતો અને મારે પ્રશ્ન, માની લો કે રેકોર્ડેડ બેચ તમે લીધી, તેમાં તો કોઈ પ્રશ્ન પૂછવાનો અવકાશ જ નથી. લાઈવ બેચ લીધી તો હું આમ ફરીને લખતો હોય, અહીંયા તમે પ્રશ્ન પૂછ્યો મને દેખાણો જ નહીં, પછી પાછો ફરીથી હું લખતો ન હોય, મારું ધ્યાન આમ હોય ને ત્યારે તમે ટાઈપ કરવાનો શરૂ કર્યો, પણ ડિલે હોય 20 સેકન્ડ 30 સેકન્ડનો. તમારું ટાઈપ થઈ ગયું, તમે અહીંયાથી તીર છોડી દીધું, એ તીર સામે ટીવીમાં દેખાય એ પહેલાં હું ફરી ગયો પાછો, હું લખું છું, તમારી કમેન્ટ સ્ક્રોલ થઈ ગઈ. એમાં એક બેચમાં નંબર ઓફ સ્ટુડન્ટ અમુક મર્યાદાથી બહુ વધારે હોય તો કમેન્ટ વંચાતી જ ના, એટલે તમારી કમેન્ટ ઉપર ધ્યાન ન જાય ને તમને જવાબ ન આપીએ એવું બને અમે. પણ અહીંયા તમે હાથ ઊંચો કરીને બેઠા હોય, હાલો મારું ધ્યાન નથી, હું આમ લખવા ફરી ગયું, પાછો આમ ફરું, હાથ ઊંચો જોઈ, સાહેબ પણ એટલે પૂછવું પડે, આ બેન બોલ શું હતું, ભાઈ શું હતું, બોલા પણ આ પ્રશ્ન ના પૂછી શકે. એટલે તમારા પ્રશ્નોનું સમાધાન ક્લાસરૂમમાં જ થઈ જાય. અને તમે બધાય સક્ષમ હોય જ છે,
એક પણ ઉમેદવાર નબળો હોય એવું નથી હોતું, પણ તમને દરેક ફેકલ્ટી છે ને અડધો માર્ક, 1 માર્ક, 2 માર્ક વધારાના અપાવશે. એ ભણાવતા હશે તો એમની ટેકનિકમાંથી તમારી જે ટેકનિક હશે એમાં કંઈક એવો તો સુધારો થશે. એ આખો વિષય પૂરો કરી દે ત્યાં સુધીમાં તમને એમાંથી 1 માર્ક કે 2 માર્કનો બેનિફિટ ચોક્કસ થશે. હવે તમે ટેટ 1ની પરીક્ષા આપો છો તેવા 5 વિષય તમે અહીંયા ભણો છો, 5 વિષયમાં 1 માર્કનો લાભ થાય કે 2 માર્કનો લાભ થાય તો એ 5 થી 10 માર્કનો પ્રોફિટ થયો. તમારી ક્ષમતા સાહેબ 90 માર્ક લાવવાની હોય અને તમે ગંભીરતાપૂર્વક ભણ્યા તો તમને 10 સુધીના માર્ક્સ વધે તો તમારા 100 માર્ક થઈ ગયા. 100 માર્ક થઈ જાય એટલે કેટલો ફેર પડે? તમને નોકરી ગુજરાતની બોર્ડરે મળતી હોય ત્યાંથી તમે તમારા જિલ્લામાં પહોંચી ગયા. 90 માર્ક્સ હોય તો તમે મેરિટમાં આવી જ જતા હોય, પણ પછી કચ્છની સ્પેશિયલ ભરતી થાય ને એમાં આવતા હોય એટલે આપણે કચ્છ નોકરી કરવા જવું પડે. પણ 100 માર્ક્સ હોય તો તમારું મેરિટ 3.33 વધી ગયું, એટલે ઓલા પણ તમારું મેરિટ 72 થતું તો અહીંયા 75.33 થઈ ગયું, એટલે તમે એમાંથી બહાર નીકળી ગયા. તમે તમારા જિલ્લા મથકે અપડાઉન કરી શકો એવી નોકરી મળી ગઈ. આમાં કેમ કે ના સાહેબ એવા 100 તો મારે આવે એવા જ હોય, તો 100 આવે એવા હોય તો એમાં 10 વધે ભાઈ, એટલે કેટલા થયા? 110. તો તમારા જિલ્લાથી અપડાઉન નહીં કરવાનું, તમારે ઘરે રહીને હાલીને જઈએ કે એવી જગ્યાએ નોકરી મળે. મારે તો 110 આવે હોય તો પછી 110 + 10 તો કેટલા થાય? 120 માર્ક થાય. ઉઠીને મોઢું ધોઈને સીધું સ્કૂલમાં વહી જવાનું રોડ ક્રોસ કરીને, એટલી નજીકની નોકરી મળી જાય. એટલે જેટલા માર્ક્સ વધે એટલી ઓપોર્ચ્યુનિટી આપણી વિશાળ થતી જાય, રીચ વધે, તમને વધારે સ્કૂલો સિલેક્ટ કરવાનો લાભ મળે. એટલે ગંભીરતાથી એક વખત તમારે તમારી જિંદગીના 6 મહિના છે એ પરીક્ષાને આપવા પડે. એકવાર આપો અને પછી આજીવન લાભ લેવાનો. એક જ વખત તમે 6 મહિના ગંભીરપણે આપી દો છો, પછી આખી જિંદગી પગાર લેવાનો, આખી જિંદગી લાભ લેવાનો. તમને તમારા પરિવારમાં તમે યાદ કરો, તમે ખાલી એમને જ કલ્પના કરો, યાદ કરો કે તમારા પરિવારમાં સરકારી નોકરી કરતી કોઈ સ્ત્રી, સરકારી નોકરી કરતા કોઈ પુરુષ, એને અને આપણા પરિવારમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોય તો એને બેની વચ્ચે સામાજિક રીતે કેટલો ડિફરન્સ હોય છે? લોકો એને કઈ દ્રષ્ટિથી જુએ છે? એમ તમારો બિઝનેસ 3 ભાઈઓ હોય, 3, એક બહુ મોટો બિઝનેસમેન હોય, 12 મહિના પૂરા થાય એટલે 25 લાખ, 30 લાખ, 40 લાખ કમાતો હોય બિઝનેસમાં, એટલે આવક બહુ સરસ મજાની હોય. એક ખેડૂત હોય, ખેતી બહુ મસ્ત કરતો હોય, 12 મહિના પૂરા થાય એટલે 15 લાખની નીપજ આવતી હોય ખેતીમાં, બહુ મોટો ખેડૂત હોય ગામનો એમ. અને ત્રીજો વચેટભાઈ છે, સરકારી નોકરી કરતો હોય, એને 12 મહિને 12 લાખ જ પગાર આવતો હોય, એનાથી વધારે ના આવતો હોય, મેક્સિમમ 12 લાખ પગાર આવતો હોય. પણ ગામમાં કોઈને કાંઈ તકલીફ હોય ને સલાહ સૂચન લેવા જવું હોય ને તો બધા કોની સલાહ લે? 12 લાખવાળા શિક્ષકની લે. એની આવક ઓછી છે પણ એને સામાજિક સન્માન વધારે મળે છે. ઓલો 40 લાખવાળો બિઝનેસમેન છે ને એનો છોકરો 12મું પૂરું કરે ને એટલે એને ભાઈ પાસે જઈશ, હવે શું કરાવશું ભાઈ કેને? આને એમ આ મહત્ત્વ છે આનું. સ્ટેટસ તમારું જે છે ને એ એક અલગ પ્રકારનું જ હોય. દર વર્ષે મને અહીંયા, હું પહેલાં નાનો હતો જ્યારે, મારા પેરેન્ટ્સ છે, મમ્મી ને પપ્પા, મારા મમ્મી 6 ધોરણ ભણેલા છે, મારા ફાધર 7 ધોરણ ભણેલા છે. એટલે અમે નાના હતા ત્યાં તો 2 ભાઈને 6ઠ્ઠા અને 7મા ધોરણ ભણેલા પેરેન્ટ્સના દીકરા તરીકે જ ઓળખવામાં આવતા હોય ને, એટલે સ્વાભાવિકપણે તમને ઇમ્પોર્ટન્સ ન મળતું હોય. તો ગામમાં બધા મને ભગત કહેતા, એમ મંદિર જવાની આદતવાળા. અત્યારે ગામમાંથી લગભગ જ્યારે 10મા ધોરણનું 12મા ધોરણનું રિઝલ્ટ આવે ત્યારે ઓછામાં ઓછા 10 ફોન આવે છે, ઓછામાં ઓછા 10. મિત્રો હોય, સંબંધી હોય, સોસાયટીવાળા હોય, મહેશ હવે મારા દીકરાને 10મું ધોરણ પૂરું થઈ ગયું, 12મું ધોરણ પૂરું થઈ ગયું, હવે શું કરાવવું એમ. એટલે હું એમ કહું કે મારું કામ તો છે ને તમે એને કોલેજ પૂરી કરાવી દો ને પછીનું છે, પણ છતાંય તમારે 10મા પછી શું કરવું એવું જાણવું હોય ને આપણા ગામમાંથી કોઈ એક વ્યક્તિને મળવું હોય ને તો હું નામ આપું, એને જઈને મળજો. એ અત્યારે 10મા ધોરણ ઉપર કામ કરે છે, 11-12માં કામ કરે છે, તો એ કહેશે શું કરી શકાય. 12 સાયન્સ પૂરું થયું, કયા ક્ષેત્રમાં જવું, તો મને જે નોલેજ હોય હું કહી દઉં. પણ વધારે જાણવું હોય તો તમે જે માણસ 11-12માં જીમાં કામ કરે છે એને એન્જિનિયરિંગ માટે મળો, નીટમાં કામ કરે છે એને બી ગ્રુપ માટે મળો, ક્યાં જવાય. મને એનો એક્સપિરિયન્સ ઓછો હોય, ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું મારી પાસે લઈ આવો, શું કરવું એ હું કહીશ એમ. પણ ફોન આવે, આવા શું કામ આવે છે? એ કે મને ફોન નથી કરતા, પણ એમને ખબર છે કે આ બધી સરકારી નોકરીની તૈયારી કરાવે છે, આને 3 સરકારી નોકરી કરી છે, તો એની પાસેથી કંઈક નોલેજ મળે, એમ તમારું મહત્ત્વ વધે. અને જિંદગીની અંદર આ બધી ઉપલબ્ધિઓ છે ને એ મેળવવી ખરેખર સરળ છે જો તમે ડાયવર્ટ ન થાવ તો. તમે ગંભીરપણે તમારી તૈયારીમાં 6 મહિના આપી દીધા. આ તો આ તૈયારીની વાત કરીએ છીએ, પણ માની લો કે તમારો કોઈ બીજો ગોલ છે, એ ગોલ અચીવ કરવા માટે સાધારણ માણસ છે એ 3 વર્ષ લેતો હોય તો તમે 1 વર્ષમાં એ ગોલ મેળવી શકો, પણ 1 વર્ષ તમે તનતોડ મહેનત કરવા માટે તૈયાર હોવા જોઈએ એના માટે.
દિવસ ઉગે, દિવસ હાથમે ત્યાં સુધી તમારા મગજમાંથી એ વસ્તુ નીકળવી ના જોઈએ. તો કેવું છે, તો કુદરતે ભેગી ભળે છે જે તે કામ કરાવડાવવા માટે આપણા ભેગી. તમે નક્કી કર્યું, માની લો કે મારે કોઈ એક્સ નામની પરીક્ષામાં, તમારી જે કંઈ પરીક્ષા છે, કાં તો ટેટ છે અથવા તો ટાટ છે. આપણે તો આ બેચ તમારી ટેટ 1 ને ટેટ 2 માટે જ કરી છે, પણ તમે પરીક્ષા ટેટ 2 આપવાના છો ને ટાટે આપવાના છો. તો તમે નક્કી કર્યું કે સાહેબ આપણે ટેટમાં મારા માર્ક્સ છે મારે 125 લાવવા છે, સાહેબ ટાટમાં મારે 160 માર્ક્સ લાવવા છે. તો આવું નક્કી કરી નાખ્યું. નક્કી કર્યા પછી એની પાછળ મહેનત કરવી પડે. એ મહેનત શું, તમને અભ્યાસક્રમ ખબર હોય, તમે સરસ મજાની નોટ બનાવતા હોય, તમે રોજ ટેસ્ટ આપતા હોય, તમે રોજ લેક્ચર ભરતા હોય, તો તમે ધારો ને એવા માર્ક્સ બિલકુલ આવે. પણ આયોજનપૂર્વક તૈયારી કરતા હોય તો ખાલી વિચારી લેવાથી માર્ક્સ નથી આવવાના. આ વિચાર્યા પછી એના માટેની મહેનત શરૂ કરો. આપણું મગજ છે ને એ કહ્યાગરું છે. તમે તમારા બ્રેનને જે ઓર્ડર આપો ને એ માને છે. તમે અત્યાર સુધી એવા ઓર્ડર આપતા આવ્યા હોય, સાહેબ હું ટેટ 1 પાસ થઈ શકું એવો લાગતો નથી, મારે ટેટ 2માં 2 માર્ક્સ ઓછા પડશે. અને તમારું મગજ બેઠું બેઠું કહેતું હોય તથાસ્તુ જા, 2 માર્ક ઓછા પડશે એટલે મારે 88 આવશે. આવો આપણે અંદરથી ડર હોય. આપણે આપણા બ્રેનને આવો ઓર્ડર કરતા એટલે એ તમારી સાથે સહમત થતું કે બરોબર છે દીકરા, બરોબર છે દીકરી, આવું થશે. અને પછી એકાએક તમને સપનું આવી જાય 125નું ને 160નું, અને તમે તમારા મગજને એમ કહો 125 લાવવા છે, 160 લાવવા છે. એટલે એ કે રહેવા દે, હમણાં 3 દી પહેલાં તો એમ કહેતો હતો કે 2 માર્કે રહી જઈશ, એમાંથી 125 કેમ થઈ ગયા 90માંથી 88માંથી એમ. એટલે સહમત નહીં થાય, શરૂઆતમાં સહમત નહીં થાય. તો સાહેબ ક્યારે સહમત થાય? તો તમે આની પાછળ વળગ્યા રહો સતત. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 25મા દિવસે તમે તમારો વિચાર ફેરવ્યો ન હોય. કોઈ પણ કામ કરવા માટેની વાત છે, ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવાની વાત નથી. રાત્રે સૂઈએ ને તમે આ ઓલું વિઝ્યુલાઇઝેશન આવું સાંભળ્યું છે? એટલે જીતેન્દ્ર અઢિયાએ પુસ્તક લખ્યું છે. શું લખ્યું છે? પ્રેરણાનું ઝરણું. એમાં એ અર્ધ જાગ્રત મનની વાત કરે છે. અર્ધ જાગ્રત મન એટલે તમારા વિચારો, એ જેટલું સક્ષમ એટલા તમે સક્ષમ બનો. રાત્રે સૂઈએ આપણે ત્યારે મોબાઈલ ફોનને છેટે મૂકવાનો, ઇન્ટરનેટ બંધ કરી દેવાનું, તમારાથી મોબાઈલ ફોન એટલીસ્ટ 2 ફૂટ છેટે મૂકવાનો, અને રિલેક્સ મોડમાં તમે સૂતા હોય ત્યારે તમારે તમારા બ્રેનને કમાન્ડ આપવાનો કે મારે આવનારી ફલાણી પરીક્ષામાં આટલા માર્ક્સ લાવવા છે. એટલે તમારું મગજ છે એ સ્વાભાવિકપણે શરૂઆતમાં ના પાડશે, કારણ કે તમે ક્યારેય એવો કમાન્ડ પહેલાં નથી આપ્યો. એટલે એ સહમત નહીં થાય. 1 દિવસ નહીં થાય, 2 દિવસ નહીં થાય, 10 દિવસ નહીં થાય. પણ તમે 10મા દિવસે આપશો ને તો એ થોડુંક પછી આમ શું છે, ન્યુટ્રલ બનશે. પહેલાં તો ના જ પાડતું એ નહીં આવે, એગ્રી નહીં થાય. પણ પછી ન્યુટ્રલ બનશે કે આવી શકે. ને પછી તમે એને પાછો 10 દિવસ 15 દિવસ સતત પાછો કમાન્ડ આપો ને એટલે એગ્રી થઈ જાય, આવશે જ એમ. કારણ કે તમે મહેનત કરો છો, તમે એને કમાન્ડે આપો છો, તમે એના માટેની બધી બેક એન્ડમાં તૈયારી કરો છો, તમે રોજ નોટ બનાવો છો, તમે ભણતા જાઓ છો, અને તમે તમારા બ્રેનને ઓર્ડર આપો તો તમારું બ્રેન તમારા ભેગું ભળી જાય. પછી તમે 2 મહેનત કરતા હોય. ઓલી જ્યારે તમે નેગેટિવ હોય ને ત્યારે તમે એકલા મહેનત કરતા હોય, તમારું મગજ તમારી સાથે ભળેલું ના હોય. અને તમે ખાલી આ પ્રકારે કરો છો, કોઈ પણ કામ માટે આ પ્રકારે કરો છો, એટલે તમે ધારેલી સફળતા મેળવી જ શકો. મેં ગાંધીનગરમાં નોકરી 2013માં શરૂ કરી હતી. 2013થી હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ગાંધીનગરમાં ભણાવું છું. 2011થી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવવાનું શરૂ કર્યું હતું મેં. 2000થી વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું સ્કૂલમાં. 2011થી જે પહેલી વાર ટેટ 2 આવી ને ત્યારથી સ્પર્ધાત્મકમાં થોડું ઘણું ભણાવવાનું શરૂ કર્યું. 2013માં ગાંધીનગર આવ્યો ત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બધા ક્લાસમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. 2017માં મને એવું લાગ્યું કે આપણી એકેડમી હોય તો સારું, એટલે મારા વાઈફે એકેડમી શરૂ કરીને હું એમાં મારી રીતે સહયોગ આપવાનું શરૂ કર્યું મેં. ત્યારે અમે ડાયરી લઈને બેઠા હતા ને એવું નક્કી કર્યું હતું કે આપણા ઓફલાઈન ક્લાસમાં જ્યારે 1 વર્ષના 1000 વિદ્યાર્થીઓ થઈ જાય એ વર્ષે મારે સરકારી નોકરી મૂકી દેવી છે. ડ્રીમ લખ્યું તો આવું વિચાર, હું તમને જે કહું છું ને એવું હું વિચારું છું. મારી પાસે લગભગ આજની તારીખે 10થી વધારે ડાયરી ફૂલસ્કેપ હશે, 10થી વધારે. આ ઓફિસમાં બેઠો હોય તો અહીંયા એકાદો ફૂલસ્કેપ હોય, એકાદ ફૂલસ્કેપ મારી બેગની અંદર હોય, એકાદ ફૂલસ્કેપ ઘરે પડ્યો હોય, બીજી 3 ડાયરી છે બીજી ઓફિસે પડી હોય. હું નવરો બેઠો હોય મને એમ લાગે કે હવે આગળ શું કરવું છે, ક્યાં કેમ કરવું છે, તો હું એમાં લખું. તમે જ્યારે પેનથી લખો છો ને ત્યારે તમારા સ્વપ્ન સ્ટ્રોંગ બને છે. ખાલી વિચારીએ
એના કરતાં એને પેનથી ઉતારીએ, એને વારંવાર વાગોડીએ, એની સામે તમે ટાઈમલાઈન લખો કે આટલા ટાઈમમાં કરવું, આટલા ટાઈમમાં કરવું, આટલા ટાઈમમાં કરવું, આવું કરવું છે, અહીંયા આનો મદદ મળશે, અહીંયા આમ કરશો, અહીંયા તેમ કરશો, આવું બધું લખો ને તો તમારું મગજ એ પ્રમાણે વિચાર. તો આવું લખું એટલે મેં લખ્યું હતું મારી એક ડાયરીમાં કે જ્યારે જ્ઞાન એકેડમી ઓફલાઈનમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ એક વર્ષમાં રજિસ્ટર્ડ થશે એટલે આપણે નોકરી મૂકી દેવાની. આવી ઘટના 2022માં બની દોસ્તો. તો 2022માં મેં સરકારી નોકરી મૂકી દીધી હતી. આ બેની વચ્ચે 2020માં ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું હતું. ભણાવવાનું તો શરૂ 2018થી ઓનલાઈન હતું. 2018માં પહેલો લેક્ચર મેં મારો જ્ઞાન એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો હતો. પહેલો લેક્ચર એ 15-20 મિનિટનો રેકોર્ડેડ લેક્ચર હતો, પણ એમાં મને મજા ના આવી. આપણે કેમેરો બેમેરો લઈ આવ્યા હતા અને પછી મેં કેમેરામેનને એવું કીધું, આવા લેક્ચરોમાં મજા નહીં આવે તો એક કામ કર, હું જ્યારે ક્લાસમાં લેક્ચર લેતો હોય ને ત્યારે તારે કેમેરો સેટ કરી દેવાનો ક્લાસમાં જ. હું વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યારે વ્હાઇટ બોર્ડ હતા, આવા બોર્ડ નહોતા, ત્યારે તારે લેક્ચર ઉતારવાનું શરૂ કરી દેવાનું. અને જ્યારે બોર્ડ રબ થતું હોય ત્યારે વિદ્યાર્થીઓને લેવાના. બોર્ડ સાફ કરતો હોય ત્યારે એ સીનમાં ના લેવાના, એટલે ત્યારે બધા વિદ્યાર્થીઓ બેઠા એમને લેવાના. કેમેરો ત્યારે ફરે આખા ક્લાસમાં. અને આવા 2-2 કલાકના વિડીયોના લેક્ચર છે એ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જ્ઞાન એકેડમીએ મૂકવાના શરૂ કર્યા. પહેલાં બધા મૂકતા હતા, 2013-14થી બધાની યુટ્યુબ ચેનલો ચાલુ છે, પણ બધા 5-5 મિનિટના 10-10 મિનિટના રેકોર્ડ કરીને મૂકતા હતા. આ તો ક્લાસરૂમમાંથી લિટરલી જે ક્લાસમાં ભણાવીએ ને એ જ મૂકવાનું સીધું. એવા લેક્ચરો મૂકવાના શરૂ કર્યા એટલે યુટ્યુબ ચેનલ ફટાફટ ઉપડવા માંડી, સબસ્ક્રાઈબર વધવા માંડ્યા, વિદ્યાર્થીઓને ગમવા માંડ્યું. આપણું નામે એને જ મોટું કર્યું. કારણ કે તમે ઘરે બેઠા બેઠા જુઓ છો, તમે કોઈક એક્સ નામની સંસ્થામાં ભણવા જાઓ છો, જ્ઞાન એકેડમીમાં ભણતા નથી, પણ તમે એ આર્ટિકલનો લેક્ચર જોયો અને તમને એવું લાગ્યું ખરું આવું આર્ટિકલ તો અમારા સાહેબે ભણાવ્યું જ નહીં, અમને સાહેબે તો બહુ સરસ સમજાવ્યું બધું, તો તમને લેક્ચર ગમ્યું તો ભલે હવે તમે તો ક્યાંક બીજે એડમિશન લઈ લીધું, તમે અહીંયા નહીં આવો, પણ તમારા ગામમાંથી કોઈ ગાંધીનગર ભણવા આવતું હોય તમે તરત એને કહેશો કે ભાઈ તું એક વખત જ્ઞાન એકેડમીનો ડેમો ભરજે. ભલે અહીંયા એડમિશન ન લેવું હોય તો ન લેતો, પણ બીજે ક્યાંક જવાનું હોય તેના પહેલાં એકવાર અહીંયા આટો મારજે એમ. એટલે પછી સંસ્થાનું નામ મોટું થવા માંડ્યું. યુટ્યુબ ચેનલ આપણી ગ્રો થતી ગઈ. 2019માં આપણા ત્યાં તરલ સર છે એ ફેકલ્ટી તરીકે ભણાવવા આવતા હતા અહીંયા. ચેતન સરની ટ્રાન્સફર અહીંયા થઈ એટલે અમે ત્રણેય ભેગા મળીને એવું નક્કી કર્યું કે હવે આપણે કંઈક ઓનલાઈન ચાલુ કરીએ. આપણી યુટ્યુબ ચેનલ તો હતી જ, પુસ્તકો બધા મેં બનાવીને રાખ્યા હતા, જ્ઞાન એકેડમીના પુસ્તકો હતા, એટલે અમે ઓનલાઈન લઈ આવ્યા નવો બિઝનેસ, જેને જ્ઞાન લાઈવ એવું નામ આપ્યું. લાઈવ ભણાવવાનું શરૂ કરી દીધું. ત્યારે પછી પાછો કોવિડ આવ્યો. 2020માં જ કોવિડ આવ્યો. હજી ચાલુ જ કર્યું અમે જાન્યુઆરીમાં. માર્ચમાં તો કોવિડ આવ્યો. અરે ધંધો ઉલટાનો બંધ થાય. તો બંધ ધંધા વખતે એવું ડિસિઝન લઈને અમે નવા 2 સ્ટુડિયો બનાવ્યા. ચાલો બેઠા બેઠા અત્યારે કોવિડ છે, ફેકલ્ટી બધા નવરા બેઠા છે તો રેકોર્ડિંગ કરે, કંઈક કામ થાય એમ. અને ત્યારે અમે બેઠા હતા ને બેઠા બેઠા મેં ત્યારે એવું કીધું હતું, અમે ત્રણેય બેઠા હતા, તરલ સરે બેઠા હતા, ચેતન સરે હતા ને હું હતો, અને 2-4 સ્ટાફ મિત્રો હતા. બધું આપણે આજે પ્રતિક મોલનો 3જો માળ છે, 3જા માળે પ્રતિક મોલે આપણી ઓફિસ હતી જે તે સમયે, ગાંધીનગરવાળા મિત્રોને ખબર હોય. 3જા માળે અમારી પાસે એક ખાલી ત્યારે તો એક જ ઓફિસ હતી, 400 ચોરસ ફૂટની એક ઓફિસ હતી, આવી એક લાંબી ઓફિસ. અહીંયા દરવાજો, અહીંયા બીજો દરવાજો, આ અમારો સ્ટુડિયો અને આ ઓફિસ. આમાં 5 જણા બેહીએ કે અહીંયા એક સ્ટુડિયો. આના કરતાં આપણા ક્લાસ કરતાં નાની ઓફિસ આવડી ભાડે રાખી હતી પ્રતિક મોલમાં. એટલે ત્યારે મેં એવું કીધું કે આપણે છે ને પ્રતિક મોલના 3જા માળમાં જેટલી ઓફિસો છે ને ખાલી એ બધી ભાડે લઈ લેવાની છે. અને એ બધી ઓફિસો ખાલી મળીને 10,000 11,000 ચોરસ ફૂટ જગ્યા થાય. એટલે 400ની એક કેવી આપણે તો આવી 20 22 23 24 ઓફિસ થઈ. એમાં તો આપણે બધી ભાડે લઈ લેવાની છે. અમુક મોટી હોય અમુક નાની હોય, પણ 10,000 ચોરસ વાર કરતાં વધારે જગ્યા આપણે જોશે. એટલે ત્યારે બે ભાઈ એવું કહેતા કે આપણે એવડું મોટું શું કામ કરશું એમ. અને બધું કામ બહુ બધું જ ભાઈ. આપણે આ 3 સ્ટુડિયો કર્યા ને 30 સ્ટુડિયો કરવાના છે કીધું, 100 જણાનો સ્ટાફ કરવાનો છે. પણ મને કેટલું બધું કામ શું કરશે, બધું કામ બહુ બધું છે ભાઈ, કામ થશે. અને પછી 2022માં પોતાની ઓફિસ ખરીદી લીધી હતી, જેવડી વિચારી હતી ને એવડી. 20માં મે મહિનામાં આવું વિચારતા હતા, 22ના મે મહિના એટલે 2 જ વર્ષ થયા. 2 વર્ષે ઓફિસ ખરીદી લીધી હતી. પણ તમારા મગજમાં ડિઝાઇન હોવી જોઈએ, સપનું હોવું જોઈએ, તો ત્યાં પહોંચાય. અને પછી છેલ્લે 2022 પછી 2023-24માં અમે ત્યાં પાછું એક્સપાન્શન કર્યું ને ત્યારે મેં એવું કીધું હતું કે હવે 2-4 વર્ષમાં ભગવાન માતાજીની મહેરબાની થાય ને તો આપણે આખી બિલ્ડિંગ બનાવી છે મારે, જેમાં ઓનલાઈન અહીંયાથી જ હોય, ઓફલાઈન અહીંયાથી જ હોય. અને તમે બધા આવો એટલે હોસ્ટેલમાં તકલીફ પડે ને બહાર રહેવામાં, તો પીજી અહીંયા જ હોય, રહેવાનું અહીંયા જ. બિલ્ડિંગમાં ઉપરના 2-3 માળ છે એ નક્કી હોય કે ભાઈ અહીંયા ગર્લ્સ હોસ્ટેલ, બાજુમાં એક બીજી બિલ્ડિંગ બનાવી અહીંયા
બોયઝ હોસ્ટેલ. જમવાનું બધાનું અહીંયા, ભણવાનું બધાનું અહીંયા, ઓનલાઈન અહીંયાથી જ ભણાવવાનું, સ્કૂલનું અહીંયાથી જ ભણાવવાનું, સ્પર્ધાત્મક પરીક્ષાનું અહીંયાથી જ ભણાવવાનું, ક્લાસ એ ભણવાના અહીંયા, લાઇબ્રેરી ત્યાં, એડમિન ત્યાં, ફેકલ્ટી રૂમ ત્યાં, બધું એક જ બિલ્ડિંગમાં હોય એમ. એવું ડ્રીમ મગજમાં લઈને હું અત્યારે ચાલુ છું. અને પછી અર્લી બર્ડ આઈએએસ ચાલુ કર્યું છે અત્યારે આપણે. તો કેવું છે આમાં નથી અનુકૂળતા રહેતી. આમ શું છે પછી આમ આગળ વધીએ એટલે આપણે આપણી રીધેમાં આગળ વધવું હોય, ડિસ્ટર્બન્સીસ આવે એટલે ત્યાંથી આપણે છૂટા થઈ ગયા. તો મેં અત્યારે અર્લી બર્ડ આઈએએસમાં એવું નક્કી કરીને બેઠો છું કે મારે ઓલ ઇન્ડિયામાં ભવિષ્યમાં 300 સ્ટુડિયો બનાવવા, ગુજરાતમાં ને ઇન્ડિયામાં. એની માટે મહેનત સતત કરતી રહેવાની, એ જ વિચારતું રહેવાનું. તો તમે અહીંયા પહોંચી જ શકો, કંઈ અઘરું નથી. પણ તમારે એકવાર તમારા મગજમાં ડ્રીમ બનાવવાનું. હવે જેના પેરેન્ટ્સ 6ઠું ધોરણ ને 7મું ધોરણ ભણેલા હોય, સરકારી શાળામાં જ ભણ્યા હોય આપણે, અને ક્રમે ક્રમે તમે વિચારતા જાઓ, મહેનત કરતા જાઓ અને આગળ વધતા જાઓ, તો તમે ધારો અહીંયા પહોંચતા હોય તો તમારે એક નાની પરીક્ષા પાસ કરવાની. કરી શકાય કે ના કરી શકાય? એકવાર મગજમાં લોક કરી લ્યો, લોક ઓર્ડર આપો તમારા બ્રેઇનને. દર અઠવાડિયે ઓછામાં ઓછા 4 દિવસ ઓર્ડર આપવાના. રોજ આપો તો બેસ્ટ. રાત્રે સૂઈએ ત્યારે આંખો બંધ કરીને મોબાઈલ ફોન દૂર મૂકી દેવાનો, ઇન્ટરનેટ બંધ કરી દેવાનો, અને તમારા બ્રેઇનને ઓર્ડર આપવાનો કે આ મારે આ કરવાનું છે, આવતા 6 મહિનાનો આ ગોલ છે. એક ડાયરી લઈ જ લેવાની, એક ચોપડો લઈ લેવાનો, એમાં લખી જ નાખવાનું કેટલા માર્ક લાવવા છે. ઘણા છોકરાઓ એવો મેં જોયા છે, છોકરીઓ એવી જોઈ છે કે લાઇબ્રેરીમાં વાંચતા હોય, પછી એને ડ્રીમ નક્કી કર્યું કે મારે 125 માર્ક લાવવા છે. અથવા તો આપણે બહાર માર્કશીટ મારી છે નોટિસ બોર્ડમાં, બધે નોટિસ બોર્ડમાં મારી 4 માર્કશીટ હશે. ટેટ 2માં 128 માર્ક, એચટાટમાં 110 માર્ક, ટાટ-એસમાં 189 માર્ક, એચએસમાં 190 માર્ક. મારા જે તે નંબર જે તે વખતના નંબર સાથે જે એની કલરિંગ પ્રિન્ટ કાઢીને મારી છે, કલર પ્રિન્ટ છે, નોટિસ બોર્ડમાં મારેલી છે. તો અમુક છોકરા છોકરીઓ એવું કરે, લાઇબ્રેરીમાં વાંચતા હોય ત્યારે બહાર નીકળે ચા પીવા, પાણી પીવા, તો માર્કશીટ જોવાની, માર્કશીટ જોઈને નક્કી કરે કે આપણે આટલા માર્ક લાવવા છે. અને એમને એની આસપાસ માર્ક આવ્યા છે, કેટલા માર્ક આવ્યા છે એની આસપાસના. પણ એકવાર ડ્રીમ ક્રિએટ કરવું જોઈએ, આપણું સ્વપ્ન હોવું જોઈએ કે મારે અહીંયા પહોંચવું છે, આવા માર્ક્સ લાવવા છે. તો તમે બિલકુલ ત્યાં પહોંચી શકો છો. અને પછીની જિંદગી છે એ ઓટોમેટિકલી કેવી થઈ જાય? સેફ થઈ જાય. હા, ચલો તમને તમારા અભ્યાસક્રમની વાત કરી દઈએ કે અભ્યાસક્રમ ખબર છે, કાલે વાત થઈ હતી. ટેટ 1 ટેટ 2નો અભ્યાસક્રમ ખબર છે ને બધાને? ટેટ 1ની પરીક્ષા આપો છો તો 5 વિષય છે. કયા 5 વિષય? તો કે બાળ વિકાસ છે, એમાં બાળ વિકાસમાં શિક્ષણ શાસ્ત્ર આવી ગયું, સમાવેશી શિક્ષણ આવી ગયું, 30 માર્કનું પૂછાય. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દ ભંડોળ, ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ 30 માર્કનું પૂછાય. ટેટ 1 વાળાની વાત કરું છું. અંગ્રેજી વ્યાકરણ, અંગ્રેજી વોકેબ્યુલરી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, અને ગદ્યાર્થ ગ્રહણ જ કહેવાય, એ 30 માર્કનું પૂછાય. ગણિત 30 માર્કનું પૂછાય. પર્યાવરણ 20 માર્કનું પૂછાય. 5 માર્કનું કરંટ અફેર પૂછાય, 5 માર્કનું રિઝનિંગ ને જીકે પૂછાય. ટેટ 1માં આવી રીતે 150 માર્ક્સની પરીક્ષા તમારી હોય. ટેટ 2 આપો છો તો ટેટ 2માં પહેલાં 75 માર્ક કોમન હોય. 75 માર્ક્સ કેવા હોય? કોઈ પણ વિષય હોય તમારા કોમન, 25 અને 25. પહેલાં 25 છે એમાં શું આવે સાહેબ? બાળ વિકાસ, શિક્ષણ શાસ્ત્ર, સમાવેશી શિક્ષણ. અને એક જ શબ્દમાં કેવું હોય તો બાળ વિકાસ. 25 માર્કનું હોય. 25 માર્કનું હોય ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. જે પ્રકારે ટેટ 1માં કીધું એ જ પ્રકારે વ્યાકરણ, શબ્દ ભંડોળ. આખું વ્યાકરણ નથી આવતું, લિમિટેડ ચેપ્ટર્સ આવે છે, પણ વ્યાકરણ પૂછે છે. શબ્દ ભંડોળ અને ગદ્યાર્થ ગ્રહણ અંગ્રેજીમાં એ પૂછે, ગુજરાતીમાં એ પૂછે. બાકીના 25 છે એમાં જીકે, રિઝનિંગ, અને કંઈક પૂછવું હોય તો કરંટ અફેર પૂછી શકે. 2-4 પ્રશ્ન 5 પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે. આ 75 માર્ક્સથી આ કોમન. તમારે સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવાનું હોય, ભાષાના શિક્ષક બનવાનું હોય કે ગણિત વિજ્ઞાનના શિક્ષક બનવાનું હોય, આ 75 માર્ક ફરજિયાત આવશે. પછી 3 કટકા પડે. તમે શેના શિક્ષક બનવાના છો સાહેબ? તમે ભાષા શિક્ષક બનશો, અથવા સાવીના શિક્ષક બનશો, અથવા ગવીના શિક્ષક બનશો. ગવી એટલે ગણિત વિજ્ઞાન, સાવી એટલે સામાજિક વિજ્ઞાન, અને ભાષા એટલે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે સંસ્કૃતના શિક્ષક બનશો. ભરતી સામાન્ય રીતે આટલી થતી હોય છે ટેટ 2ના આધારે. તો જેના શિક્ષક બનવાના હોય એ વસ્તુ તમારે 75 માર્કની પૂછાય. આ 75 પ્લસ આ 75 એમ 150 માર્કની ટેટ 2ની પરીક્ષા આવે. આ 75 પ્લસ સામાજિક વિજ્ઞાનવાળા હોય તો સામાજિક વિજ્ઞાન 75નું. આ 75 પ્લસ ગણિત વિજ્ઞાનવાળા હોય તો ગણિત વિજ્ઞાન 75 માર્ક્સનું આવે. ભાષામાં શું આવે તો કે 4 ભાષા આવે. કઈ 4 ભાષા સાહેબ? ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત.
તો 4 ને 75 કટકા કરવા હોય તો તકલીફ પડે, એટલે 20, 20, 20 અને 15 આવું નક્કી કર્યું સરકારે. આમાંય વળી પાછા કટકા છે, 15 + 5, 15 + 5, 15 + 5, 10 + 5. આ પદ્ધતિ છે. પદ્ધતિ કેટલા માર્કની આવે? 20 માર્ક. 5 માર્કની અંગ્રેજીની પદ્ધતિ, 5 માર્કની ગુજરાતીની પદ્ધતિ, 5 માર્કની હિન્દીની પદ્ધતિ અને 5 માર્કની સંસ્કૃતની પદ્ધતિ. આ 15 માર્કમાં તમને કન્ટેન્ટ પ્લસ ગ્રામર પૂછશે. 15 માર્કમાં ગુજરાતીનું વ્યાકરણ અને ગુજરાતીનું કન્ટેન્ટ, 15 માર્કમાં ઇંગ્લિશનું વ્યાકરણ અને અંગ્રેજીની 6, 7, 8ની ટેક્સ્ટ બુક હવે વાંચવી પડશે. બરાબર? એમ તમારું જે આ છે એ 55 માર્કનું પૂછાય. આ પાર્ટ 2ના 75 માર્ક થયા. પરીક્ષા વહેલી લેવામાં આવશે તો અભ્યાસક્રમ જે ગયા વર્ષે ચાલુ હતો એ જ પૂછશે. પરીક્ષા મોડી લેવામાં આવે તો અભ્યાસક્રમમાં કોઈ ધોરણમાં એક બુક બદલાણી હોય તો એ નવી બુકે તૈયાર કરવી પડશે. અત્યારે જૂની ફરજિયાત તૈયાર કરી નાખવાની. નોટિફિકેશન આવે અને એમાં એમ કે નવો અભ્યાસક્રમ તો નવી જે સપ્લિમેન્ટરી 1 કે 2 બુક થઈ હોય એ બુક આપણે અલગથી તૈયાર કરવી પડશે. હાલ જૂની તૈયાર કરવાની ચાલુ જ રાખવાની છે. બરાબર? માની લ્યો તમારે સામાજિક વિજ્ઞાન છે મિત્રો, તો સામાજિક વિજ્ઞાનમાં 50 માર્કનું કન્ટેન્ટ આવે અને 25 માર્કની પદ્ધતિ આવે. 50 માર્કનું કન્ટેન્ટ શેનું સાહેબ? 6 + 7 + 8. થોડુંક ધોરણ 9, 10નું પણ પૂછી શકે. 6, 7, 8 છે, આ 50 માર્ક છે તો 6, 7, 8નું 45 માર્કનું, 5 માર્કનું 9, 10નું પૂછે. આ 25 માર્કની તમારી સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ પૂછવામાં આવશે અને જે પદ્ધતિ ટાટ એસમાં હતી બધી અહીંયા મદદરૂપ થાય એવું નથી. પોઈન્ટ આપ્યા છે. હા, તમારા અભ્યાસક્રમના પોઈન્ટ નક્કી છે. ટેટ 1 માટે તમે માની લો કે ભાષાની પદ્ધતિ તૈયાર કરો છો અંગ્રેજી ગુજરાતીની, તો એ ટેટ 2માં બેઠી છે, એ કામમાં આવશે. ટેટ 1ની છે એ ટેટ 2માં કામમાં આવશે. પણ ટેટ 1, ટેટ 2ની છે એ ટાટ એસમાં કામમાં નથી આવતી. ત્યાં થોડોક ફેરફાર થઈ જાય છે એટલે પદ્ધતિમાં. ત્યાં મુખ્ય પરીક્ષા ઓરિએન્ટેડ તમારે તૈયાર કરવાનું થાય ને, જ્યારે અહીંયા MCQ સ્વરૂપે જ આવશે. એટલે હવે તમે ગણિત વિજ્ઞાનમાં છો મિત્રો, તો ગણિત વિજ્ઞાનમાં એવું છે 40, 35. 40 માર્કનું ગણિત પૂછે છે, 35 માર્કનું વિજ્ઞાન પૂછે છે. આમાંય પાછું બાયફર્કેશન છે તમારું કે આમાંથી તમને 15, 10, 25 માર્કની પદ્ધતિ પૂછે છે. આમાં રિમેનિંગ 15 સિવાયના 25 માર્ક છે એ તમારું ધોરણ 6, 7, 8નું ગણિત. આમાં 6, 7, 8નું 25 માર્કમાં વિજ્ઞાન તૈયાર કરવાનું. ધોરણ 6, 7, 8નું 9, 10માં એમાંય ઓવરવ્યૂ કરવાનો. 9, 10નું 2, 4 માર્કનું પૂછવું હોય તો પૂછી શકે છે, પણ તમારું મહત્તમ પેપર છે એ ધોરણ 6, 7, 8ની ટેક્સ્ટ બુકમાંથી હોય. આ રીતે તમારું પાર્ટ 2 પૂછાશે. આમાં કોઈને કંઈ ડાઉટ? સિલેબસ બધાને સમજાઈ ગયો? ટેટ 1માં શું, ટેટ 2માં શું? ટાટ અત્યારે આપણે તમારી બેચ છે એમાં ટાટ કંઈ શરૂ નથી કરી, છતાંય તમારે જાણવું હોય તો ટાટનો સિલેબસ એ પ્રિલિમ પ્લસ મેઇન્સ હોય. એમાં 100 માર્ક્સના 2 ડિવિઝન પડે. અહીંયા 75 પડ્યા ને, 100 માર્ક્સ કોમન હોય. કોઈ પણ ટાટ HS કે Sની પરીક્ષા આપવાની હોય તો પહેલાં 100 માર્ક્સમાં મનોવિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, રિઝનિંગ, GK અને થોડુંક કરંટ અફેર્સ પૂછાય પહેલાં 100 માર્ક્સમાં, જે બધાને કોમન હોય. બીજા 100 માર્ક્સ તમારું જે વિષય હોય એ વિષયનું વિષય વસ્તુ જે ધોરણ માટે પરીક્ષા આપતા એ ધોરણની ટેક્સ્ટ બુક વાંચવી પડે અને એમાંય પદ્ધતિ પૂછાય. પ્રિલિમ પાસ કરો એટલે મેઇન્સ આવે. મેઇન્સમાં 2 પેપર આવે. પેપર 1 છે ગુજરાતી વર્ણનાત્મક કહેવાય. ટાટ HS કે S આપો ત્યારે ગુજરાતી વર્ણનાત્મકમાં 5 પ્રશ્ન 20-20 માર્કના આવે. પહેલો પ્રશ્ન નિબંધ હોય, 20 માર્કનો નિબંધ લખવાનો થાય. બીજો પ્રશ્ન સંક્ષેપીકરણ હોય, 2 ફકરા અલગ અલગ આપે. 10 માર્કનો એક ફકરો, 10 માર્કનો બીજો ફકરો સંક્ષેપીકરણ. ત્રીજો પ્રશ્ન છે એ પત્ર લેખન હોય, 2 પત્ર આપ્યા હોય, બંને પત્ર ફરજિયાત લખવાના હોય, 10 માર્કનો એક હોય. ચોથો પ્રશ્ન છે એ ચર્ચાપત્રનો હોય, 2 ચર્ચાપત્ર આપ્યા હોય, 10 માર્કનો એક લેખે, બંને ચર્ચાપત્ર ફરજિયાત લખવાના હોય. પાંચમો પ્રશ્ન છે એ ગુજરાતી વ્યાકરણનો હોય, અલગ અલગ 10 મુદ્દા છે. રૂઢિપ્રયોગ ને, કહેવત ને, સંધિ ને, જોડણી ને, છંદ ને, અલંકાર ને, સમાસ ને, પછી વાક્યના પ્રકારો ને, પછી લેખન શુદ્ધિ ને, વાક્ય શુદ્ધિ ને, આવા 10 મુદ્દા છે. દરેક મુદ્દો 2 માર્કના એક લેખે 20 માર્કમાં પૂછે. આ કોમન થયું, બધાને ગુજરાતી આવે. ગુજરાતી વર્ણનાત્મક તમામને આવે. તમે કોઈ પણ વિષયના શિક્ષક બનવા હોય, હાયર સેકન્ડરીમાં બનો કે સેકન્ડરીમાં બનો, એક પેપર પહેલું ગુજરાતી વર્ણનાત્મકનું બધા માટે કોમન હોય. બીજું પેપર ફરીથી તમારા વિષય વસ્તુનું અને તમારી પદ્ધતિનું આવે, પણ એ મુખ્ય પરીક્ષામાં પેનથી લખવાનું આવે, વર્ણનાત્મક આવે. એ 200 માર્કમાંથી તમે જે માર્ક લાવો એના આધારે તમે હાયર સેકન્ડરીમાં કે સેકન્ડરીમાં શિક્ષક બનો. ચલો, અભ્યાસક્રમમાં કોઈને કાંઈ પ્રશ્ન? સમજાય બધું જ અભ્યાસક્રમ? હવે તૈયારીમાં શું હોય તો કે તૈયારી માટે જરૂરી દોસ્તો 4 વસ્તુ હોય. તમારી પાસે સારું મટીરિયલ હોવું જોઈએ, સારા પુસ્તકો હોવા જોઈએ.
સારા શિક્ષકો હોવા જોઈએ, સારા ફેકલ્ટી મિત્રો હોવા જોઈએ, તમે નિયમિત ટેસ્ટ આપતા હોવા જોઈએ અને તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ ચાર વસ્તુ ભેગી થાય દોસ્તો એટલે સફળતા મળે. આ ચારેયને તમે આમ શું છે ઓલી ગણિતિક ભાષામાં લખીએ ને આપણે, સારા પુસ્તકો પ્લસ સારા ફેકલ્ટી પ્લસ નિયમિત ટેસ્ટ પ્લસ આત્મવિશ્વાસ ઉમેદવાર બરાબર સફળતા. આ બધું ભેગું થાય એટલે શું મળે? સફળતા મળે. ચારેય વસ્તુ ભેગી થવી જોઈએ. હવે હું તમને સારા પુસ્તકો તો અહીંથી આપીશ જ, જો કે હું આપું જ સારા પુસ્તકો એવું હું જરાય કહેતોય નથી. પુસ્તકો બધાય સારા હોય, પુસ્તકો બનાવવા માટે બહુ મહેનત થાય, જેને બનાવ્યા હોય એને ખબર હોય. એટલે પુસ્તકો બધાય સારા હોય, જેને બનાવ્યા હોય એને. તમે કોઈ પણ પુસ્તક લઈ શકો છો, બધા પુસ્તક સારા હોય. તમે અહીંયા જ એડમિશન લો એવું કહેવાનો મારો આશય નથી. તમે જ્યાંથી લો ત્યાંથી ખાલી પુસ્તક કેવા લેવાના એના માટે એક પ્રક્રિયા કરી લેવાની. તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષા હમણાં જેને પાસ કરી હોય એ વ્યક્તિનો સંપર્ક કરવાનો. એ પુસ્તકો સારા હોય. બહુ બધી ભૂલો બધાય પુસ્તકમાં હશે, પણ અમુક પુસ્તકો એવા હોય છે જેમાં બહુ બધી ભૂલો હોય, તો બહુ ભૂલોવાળા નહીં લેવાના. ભૂલો મર્યાદિત અથવા ન હોય એ તમારા માટે હિતાવહ હોય. બધાય બુક બનાવે એ બધાની બુક સારી જ હોય છે. તમારા અભ્યાસક્રમને અનુસરે એવા પુસ્તક લેવાના. અત્યારે અભ્યાસક્રમ બદલાઈ ગયો ટેટ 1 ટેટ 2નો, તો તમારો નવો અભ્યાસક્રમ છે એનો પોઈન્ટ ટુ પોઈન્ટ જેમાં કન્ટેન્ટ હોય એ પુસ્તક લેવાય. માની લો કે તમારે જરૂર છે 200 પેજના પુસ્તક વાંચવાની કોઈ એક્સ નામના વિષય માટે, અને તમે બજારમાંથી 500 પેજનું પુસ્તક લઈ આવ્યા જેમાં નેટ અને સ્લેટ માટે જરૂરી હોય એવા મુદ્દા મેં આપી દીધા હોય, અને હું તમને 500 પેજનું પુસ્તક આપું તો એમાંથી તમે 300 પેજ બિનજરૂરી વાંચો છો, જેનાથી તમને નુકસાન જવાનું છે. એના કરતાં 200 પેજ આપણે અઢી વખત ન વાંચીએ, રિવિઝન સારું થાય ને. એની બદલે માની લો કે હું તમને 100 જ પેજમાં કન્ટેન્ટ આપી દઉં અને જરૂરી ઘણું બધું રહી જાય તોય નુકસાન છે. એટલે તમારે કેવું સાહિત્ય બજારમાંથી વસાવવાનું જેમાં તમારો અભ્યાસક્રમ પૂર્ણપણે આવી ગયો હોય એવું મટીરિયલ વસાવવું પડે. આપણે એવું આપવાનો પ્રયત્ન કરશું, તમને આપશું એ તમારા અભ્યાસક્રમ ઓરિએન્ટેડ પુસ્તક હશે. હવે સારા પુસ્તકો હોય એટલે પાસ નથી થઈ જવાતું પાછું. પુસ્તક તમે વાંચો છો અને એમાં તમે કંઈક કન્ફ્યુઝ થયા, તમને સમજાણું નહીં, તો એ લઈને ક્યાં જવાનું? એના માટે કોણ જોઈએ? સારા ફેકલ્ટી એના માટે જોઈએ. તમને ફેકલ્ટીની પાસે ગયા ને ફેકલ્ટીએ તમારો ડાઉટ સોલ્વ કરી દીધો. પુસ્તકની અંદર ક્યાંક ક્ષતિ છે, એ ક્ષતિ તમારે સમજવી છે. અમુકને ચિંતા જાજી, અમુક છે ને ભૂલની ચિંતા કરી, પણ સાહેબ અમે શું કરીએ, આ પુસ્તકમાં 5 જગ્યાએ ભૂલ છે, 10 જગ્યાએ ભૂલ છે. અરે ગાંડા, હમણાં ટેટ 1ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડે લીધી, કેટલા પ્રશ્નો હતા? 150. કેટલામાં ભૂલો હતી? લિસ્ટ 19 પ્રશ્નની ભૂલવાળું ગયું હતું. 6 તો એમને સુધાર્યા, 6 તો એમને સ્વીકાર્યું કે અમારા 6 પ્રશ્નમાં ભૂલ છે, 6માં તો ચેન્જ કરી. એચએસમાં એવું છે, એસમાં એવું છે. તો એ ખાલી એક પેપરનું મટીરિયલ બનાવે તમારી પરીક્ષા લેવા, એમાં આટલી ભૂલો થતી હોય તો સ્વાભાવિકપણે તમને મટીરિયલ આપીએ એમાં આખી બુકની અંદર ક્યાંક 10-12 જગ્યાએ ભૂલ હોય તો એ સ્વીકાર્ય હોય. એ તમારે એના માટે જ ફેકલ્ટી જોઈએ છે. તો વાંચું તમને શંકા કહી તો તમારે શું કરવાનું? ફેકલ્ટીને પૂછવાનું, સાહેબ અહીંયા કેવું હોય? સાહેબ એમ કે આવું હોય, એટલે પછી પ્રેમથી સુધારી નાખવાનું. આપણે એ પ્રમાણે મગજની અંદર અમુક લઈ લે. નહીં, એને તો ભૂલમાં જ રસ હોય, એને ભણવામાં રસ ના હોય. સાહેબ પણ શું કરીએ, રોજ તમે અહીંયા ટેસ્ટ લો છો, રોજ ટેસ્ટમાં એક પ્રશ્નમાં ભૂલ હોય છે, રોજ 2 પ્રશ્નમાં ભૂલ હોય છે. પણ ગાંડા 60 માર્કનું પેપર લઈએ એમાં એકમાં ભૂલ હોય તો એ સ્વાભાવિક છે ને. તને પેપર બનાવવા આપું તોય એક કરતાં વધારે ભૂલ આવશે, હું ગેરંટી મારીને કહું એમ. કારણ કે પેપર બનાવવું અઘરી પ્રક્રિયા છે, એટલે ક્યાંક ભૂલ હોઈ શકે, પણ એ ભૂલના સમાધાન માટે કોણ જોઈએ? અહીંયા ફેકલ્ટી. માની લો કે તમને ગણિતના એવા 4 પ્રશ્નમાં શંકા છે, તો ફેકલ્ટી આવે ત્યારે બધાની વચ્ચે પૂછી લેવાનું, સાહેબ આ પ્રશ્નમાં જવાબ શું આવે? સાહેબે સાચો જવાબ આપ્યો, પેપરના જવાબમાં ખોટો જવાબ આવ્યો, તો પછી નીચે લડવા નહીં જવાનું, મારો આ માર્ક વધે છે, કારણ કે એનાથી નોકરી નથી મળતી, આવડે નથી નોકરી મળે છે. અમુક નીચે લડવા જાય. પછી તમે પણ આ OMR શીટ ચેક કરી ત્યારે તમે આ જવાબ આપ્યો તો મારો આ જવાબ છે, 3 દી પહેલાંનું પેપર છે, હવે તમે રિઝલ્ટ સુધારીને મૂકો એમ. એનાથી તમને લાભ નથી થતો, તમારું ડાઉટ સોલ્વ થાય એનાથી લાભ થાય. અને એવું હોઈ શકે એક પ્રશ્નમાં ભૂલ હોય, 2 પ્રશ્ન ભૂલ, એવું હોઈ શકે, બિલકુલ હોઈ શકે, પણ એ તમારે નોંધી રાખવાના. તમને શંકા જાય છે તમે નોંધી રાખો, ફેકલ્ટી આવે ત્યારે તમે પૂછી લો તો એનું સમાધાન થઈ જાય ને આપણું અહીંયા નહીં. એના માટે સારા ફેકલ્ટી જોઈએ. તમને કંઈક શંકા છે તો શંકાના સમાધાન માટે સારા ફેકલ્ટી જોઈએ. રોજ ટેસ્ટ છે એ તમે ભણો છો, તમારો અહીંયા લેક્ચર લેવાય, લેક્ચરની પીડીએફમાંથી 2, 5, 10 પ્રશ્ન પૂછશે, તમને અહીંથી વાંચવા માટે શિડ્યુલ આપશે, કહી દેશે કે ભાઈ તમને બાળ વિકાસનું પુસ્તક આપ્યું છે, એનું ચેપ્ટર નંબર 1 વાંચીને આવવાનું છે, એમાંથી અમે ટેસ્ટ લઈશું. ભણાવ્યું નહીં હોય ને તોય ટેસ્ટ લેશે. તમે ભણ્યા વગર છે, પણ ભણ્યા વગર તો અમને આવડે ને, કેમ PTC BEd નથી કર્યું? ના સાહેબ, એ તો પૈસા આપીને કર્યું હતું અમે, ત્યાં તો હું ક્યાં ગયો હતો એમ.
તો ન ગયા હોય એટલે જ વંચાવડાવવું છે. પહેલાં એકવાર વાંચી લે તું, પછી ફેકલ્ટી ભણાવવા આવે ને તો જલ્દી સમજાય એમ. તમને અઘરા શબ્દ તરત ખબર પડી જાય ને કે બાળ વિકાસમાં આ શબ્દ મારા માટે અઘરો લખી રાખો, ફેકલ્ટી ભણાવવા આવે ત્યારે સમજી લ્યો, ડાઉટ હોય તો ડાઉટ સોલ્વ થઈ જાય. એટલે તમને જે કહીએ એમાં પછી એમાંય અમુક એમાંય ઝઘડવા આવે. પણ સાહેબ તમે ભણાવ્યું ન હોય એની ટેસ્ટ લો છો, પણ તારી પરીક્ષામાં કંઈ ભણાવ્યું એની ટેસ્ટ આવશે એવું નહીં હોય. તૈયારી અત્યારથી કરવાની, એ પ્રકારે જ કરવાની. અમુક વાર તમારી આકસ્મિક ટેસ્ટ લઈ લેશે, 150 માર્કની લેવી હોય તો 150 લેશે, 100 ની લેવી હોય તો 100 ની લેશે, કીધું નહીં હોય એ બધું પૂછશે. તો ત્યારે તમારું પરફોર્મન્સ કેવું રહેશે? કારણ કે અત્યારે તમારે 0 માર્ક આવે તો કોઈ નુકસાન નથી, પણ તમને જાગતા કરશે કે મને અહીંયા તકલીફ છે, મને અહીંયા તકલીફ છે, રિઝનિંગમાં આ ચેપ્ટરમાં તકલીફ છે, એવી તમને તરત ખબર પડશે. એટલે પ્રાસંગિક એવી ટેસ્ટ એ આવશે, તો એના માટે તૈયાર રહેવાનું. પણ આ ટેસ્ટ છે એ તમને તમારું મૂલ્યાંકન જાતે કરતાં શીખવશે કે આપણે ક્યાં છીએ. ઓલી રોજ મેરિટ લિસ્ટ શેર કરશું ને એટલે પેરેન્ટ્સને ખબર પડશે કે તમારો દીકરો ક્યાં, દીકરી ક્યાં, તમારા વાઇફ ક્યાં છે, તમારા હસબન્ડ શું કરે છે અહીંયા ગાંધીનગરમાં આવીને. એટલે હાજે ઘરેથી બેન ઉધડો લે, શું કરો છો અહીંયા, તમારા માર્ક કેમ ઓછા છે? હસબન્ડ વાઇફને ફોન કરે, કેમ તું આટલી બધી પાછળ કેમ છે? તમે રોજ રોજ છોકરાનો ઉધડો લેતા હોય ને ઘરે, એટલે છોકરા એમ કે મમ્મી તારે કેમ ઓછા માર્ક આવ્યા? અરે તમે ગંભીર થઈ જાઓ, માર્ક સારા લઈ જાઓ. એટલે હા, આ 3 છે ને એ મિત્રો 25% તમારી સફળતામાં ભાગ ભજવે, આ 75% ભાગ ભજવે. માની લ્યો તમે અહીંયા ભણવા નથી આવ્યા, તમે ઓનલાઈન નથી ભણતા, તમે મટીરિયલનો અરે સેટે નથી લીધો, પણ તમે આત્મવિશ્વાસુ છો, તમે તમારા અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરો છો, તમારી રીતે મટીરિયલ શોધો છો અને આત્મવિશ્વાસ છે તમને, તમે ગંભીરતાપૂર્વક તૈયારી કરો છો, તો તમે ક્યારેય ગેરહાજર નહીં રહો. તો તમે તમારા અભ્યાસક્રમનો એકેય પોઈન્ટ જોવાનો બાકી નહીં રાખો. તમને આત્મવિશ્વાસ છે કે આ વખતે પરીક્ષા પાસ કરવાની છે, ગમે તે થાય, આકાશ પાતાળ એક કરીશ, બાકી પરીક્ષા પાસ કરીને સારા માર્ક લાઈન બતાવીશ. એવા તમે ગંભીર છો, તમારામાં એવો આત્મવિશ્વાસ છે, અને તમને આ 3 મળી જાય એટલે સોનામાં સુગંધ પડે, એટલે સફળતા આવી જાય. માની લ્યો કે અમે ગમે એટલું ખેંચ કરીએ, ના બેન પણ અહીંયા ધ્યાન રાખને, પણ એ માનસિક રીતે બેન છે એ એને ગામના મેળામાં ફરતી હોય, તો સારું અમે કેવી રીતે ભણાવીએ કે એને એમ. એટલે તમારે ભણવાની તમારી માનસિક તૈયારી હોવી છે. ભાઈને કે એક દોસ્ત અહીંયા એ તો હાજે કઈ બસ પકડવાની છે ને ક્યાં જવાનું છે એની ક્લાસમાં બેઠો બેઠો વિચારતો હોય, તો એને ન ભણાવી શકાય એમ. એટલે તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ, તમે તૈયારી શેના માટે કરો છો એનો, મારે પરીક્ષા પાસ કરવાની છે, આવો તમારી અંદર કોન્ફિડન્સ છે. આ બધું ભેગું થાય એટલે સફળતા મળે. તમે અને આ તો એની વાત નથી કરતો, આજે આત્મવિશ્વાસ ઉમેદવારની વાત છે ને, એ ખાલી પરીક્ષાની વાત નથી. જીવનમાં કાંઈ પણ કરવું હોય, તમને તમારા ઉપર ભરોસો ન હોય તો તમારાથી કંઈ ના થાય. અને પાછી મજાની વસ્તુ એ છે કે પાછું એ આત્મવિશ્વાસ ક્યાંય બજારમાં ફી ભરવાથી મળતો નથી. સાહેબ અમે 35,500 નહીં, 1,35,500 ફી ભરી દઈએ, પણ આત્મવિશ્વાસ એ ભેગો તમારા ક્લાસરૂમમાં આપી દેવાનો એમ. તો એવું કંઈ અમારી પાસે છે નહીં. એવી કોઈ મોર પીછવાડી હાવરણી નથી રાખતા. બોલ બેન શું? તો કે બાળ વિકાસ આવડી જવો, જે આવડી ગયો એમ ન આવડે, એના માટે મહેનત કરવી પડે. બાબા બાગેશ્વર નથી અહીંયા એમ. બોલ બેટા શું તકલીફ છે એમ, ભાઈ તમે કોઈ તમારી તકલીફ પૂરી થઈ જાય એવું નહીં થાય. અમે હેલ્પ કરશું, અમે તમારા આસિસ્ટન્ટ છીએ. તમારી ગાડી બંધ પડે તો ટેકનિકલી આવીને તમારી ગાડી ચાલુ કરી દેશું, પણ ચલાવવાની તો તમારે જ છે. ક્યારે બ્રેક મારવાની, ક્યારે લીવર દબાવવાનું, ક્યારે ગેર બદલવાનું, એ બધું તમારે નક્કી કરવાનું છે. આમાં બધાની ગાડી ધક્કા મારીને ચાલુ કરી દેશું, કોઈની ઊભી નહીં રહેવા દઈએ. પણ પછી કોણ કેવી ચલાવે છે એ તમારા ઉપર નિર્ભર છે. એ જ આત્મવિશ્વાસ. જો બજારમાં વેચાતો મળતો હોય તો બધા પેરેન્ટ્સ છે ને કોઈ અહીંયા મોકલે નહીં. 35,500નો આત્મવિશ્વાસ ન ખરીદી લે, રોજ 2 ચમચી ખવડાવે નહીં, ઘરે બેઠા બેઠા શું કામ અહીંયા ભણાવવા મોકલવા પડે એમ. આ અહીંયા ભણો તો વધે છે, આત્મવિશ્વાસ વધારવાની ટેકનિક ઘણી બધી છે, પણ બજારમાં વેચાતો નથી મળતો. ટેકનિક દાખલા તરીકે હું તમને કહું, ટેકનિક નંબર 1, માની લ્યો કે મારે પરીક્ષા આપવાની છે શેની, ટેટ 1ની, ટેટ 2ની. હું કોલેજમાં નિયમિત નથી ગયો, મને બાળ વિકાસ આવડતું નથી સાહેબ. તો હું બાળ વિકાસનું કોઈ એક ચેપ્ટર ગંભીરતાપૂર્વક તૈયાર કરું, નોટમાં લખું, એનો સરસ મજાનો લેક્ચર એટેન્ડ કરું, અને પછી અપ ટુ ડેટ એનો કોઈ પણ પ્રશ્ન મને ન આવડે એટલું મારું તૈયાર થઈ જાય ને એટલે મારો આત્મવિશ્વાસ વધે, થોડોક વધે. ના મને હવે બાળ વિકાસ આવડી જશે એમ. તમે એમાં ખરેખર મહેનત કરો એટલે વધે, એને જ આત્મવિશ્વાસ કહેવાય. એ ક્રમે ક્રમે વધતો જાય, એ ઘરે ન વધે. પણ તમે જેમ જેમ ચેપ્ટર તૈયાર કરતા જાઓ એમ એમ તમારો આત્મવિશ્વાસ વધે. આમાંથી ગમે એ પૂછે આપણને આવડે જ. પાછા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે જુઓ ને એ તમને આવડે એટલે સોનામાં સુગંધ પાછી પડી, આત્મવિશ્વાસ વધારવાય. તો આમ ધીમે ધીમે વધતો જાય, એ ક્યાંય સીધો મળતો નથી. પણ આ વધે ને બધું ભેગું થાય એટલે સફળતા મળે, પછી કોઈ તકલીફ ના પડે. અને તમને જે વિષય માટે જેવા ફેકલ્ટીની જરૂર હશે એ વિષય માટે એવા ફેકલ્ટી ભણાવવા આવશે. બધા વિષય માટે આપણી પાસે અલગ અલગ નંબર ઓફ ફેકલ્ટીઝ છે. એટલે તમને બાળ વિકાસ ભણાવવું હોય તો બાળ વિકાસ ભણાવવા માટે 3-4 ફેકલ્ટી આપણી પાસે અત્યારે છે. આમ તો 5 ફેકલ્ટી છે,
બાળ વિકાસ ભણાવવા માટેના 5 ફેકલ્ટી છે. હું તો ક્યારે આવતો નથી, હું ગણું તો 6 ફેકલ્ટી થાય. આમ હું બધા વિષય ભણાવવામાં જરૂર પડે તો ઉતરી શકું એવું છું, પણ મારી બહુ બધી જવાબદારી હોય એટલે હું મર્યાદિત અંગ્રેજી ભણાવતો હોઉં છું. એનાથી વધારે નથી ભણાવતો. પણ તમને બાળ વિકાસ અરમાન સર ભણાવે, રણવિજય રાવ સર ભણાવે, સંદીપ પટેલ સર ભણાવે, હવે તો મિલન પટેલ સરે ભણાવે છે અને મિતેન સરે ભણાવે છે. 5 જણા બાળ વિકાસ ભણાવે છે. તમને અંગ્રેજી ભણાવવાનું હોય તો હું ભણાવું, નટુ દાદાએ ભણાવે છે અને ખાન સરે ભણાવે છે. હવે તો જસુ સરે ભણાવે છે. તમને ગુજરાતી ભણાવવાનું હોય તો દીપક પ્રજાપતિ સરે ભણાવે છે, ગૌતમ પ્રજાપતિ સરે ભણાવે છે. એટલે નંબર ઓફ ફેકલ્ટીઝ છે. બધા વિષય માટે આપણે જે જરૂર હોય એ ફેકલ્ટી તમને મળતા રહેતા હોય, પૂરતા છે, ઘણા બધા છે. તમને કંઈ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારા અભ્યાસક્રમને લગતી, તમારી પરીક્ષા પદ્ધતિને લગતી, તમારી મેરિટ પદ્ધતિને લગતા, તમારી રિક્રુટમેન્ટ પ્રોસિજર રાખી તમને નોકરીએ હાજર કરે અને લગતી એવી કોઈ પણ પ્રક્રિયામાં કાંઈ પણ પ્રશ્નો હોય તો અત્યારે પૂછી લેવાની છૂટી છે. અને આવા પ્રશ્નો તમારે જ્યારે પૂછવા હોય ત્યારે મને જ પૂછવાના. તમને માની લો કે કોઈ એક ફેકલ્ટી એક્સ નામના ફેકલ્ટી અંગ્રેજી વ્યાકરણ ભણાવવા આવ્યા, વાય નામના ફેકલ્ટી બાળ વિકાસ ભણાવવા આવ્યા. એ બાળ વિકાસ ભણાવતા તમે કહો સાહેબ પણ અમારું મેરિટ કેમ ગણાય, તો એ બિચારો ગોટે ચડશે. એને બાળ વિકાસ આવડતું હોય છે, મેરિટ નહીં આવડતું. એટલે એને એ નહીં પૂછવાનું, એ મને પૂછવાનું. મારા લેક્ચરો તમને અંગ્રેજી માટે આવશે ત્યારે તમારે મને જે પૂછવું એ પૂછી લેવાનું. ભરતીને લગતું કાંઈ પણ મને પૂછવાની છૂટી. કારણ કે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણી ટેટ ને ટાટની છે ને, જ્ઞાન એકેડમી શું કામ ફેમસ છે એની પાછળનું રીઝન છે મિત્રો. પહેલી પરીક્ષા ક્યારે આવી? 2011માં. ત્યારથી બધી પરીક્ષાના બધાય પેપર છે એની ઉપર મારી નજર ફરી હોય. પછી ક્યારે લીધી સાહેબ ફરીથી? તો કે 2012માં. 2012માં એસએસ માટે ટેટ 2 લીધી, એચ ટાટે લીધી. પછી ક્યારે લીધી સાહેબ? 2014માં પરીક્ષાઓ આવી ઘણી બધી, 2015માં પરીક્ષા આવી, 2017માં પરીક્ષા આવી, 2018માં પરીક્ષા આવી એચ ટાટની, 2019માં એચએસ ને એસબી આવી, 2022માં આવી ને 2023માં આવી. આ બધી પરીક્ષાઓના બધા પ્રશ્નપત્રો છે એ બધાની મને ખબર છે. અભ્યાસક્રમમાં ફેરફાર થાય તોય ખબર હોય, નવા પરિપત્રો આવે, નવા નિયમો આવે તો બધા નિયમોની જે પ્રકારે જે સમજણ હોવી જોઈએ બધી હોય. કારણ કે હું જે તે સમયે પેરેલલ પાછું સરકારમાં કામય કરતો હતો અને આવા જ અમારા ખાસ કામ હતા. સરકારના નિયમો બદલાય, નવા પરિપત્ર આવે, નવા નોટિફિકેશન આવે, નવા કોઈ ખાસ વિશેષ ઠરાવ આવે તો એનો મતલબ શું થાય? ગુજરાતી હોય તો અંગ્રેજીમાં કરવાનું હોય, અંગ્રેજી હોય તો ગુજરાતીમાં કરવાનું. મારું કામ જ આ હતું. એટલે એને સારી રીતે સમજી શકાય છે. એના સિવાય અભ્યાસક્રમ બદલાણો તો આ અભ્યાસક્રમ અંતર્ગત આટલા મુદ્દા અંતર્ગત કેટલા પોઈન્ટ ભણવાના હોય. ઘણી બધી વખત તકલીફ એ પડતી હોય છે, ઘણી સંસ્થામાં સમસ્યા એ રહે. માની લો કે તમે ટેટ 1ની તૈયારી કરવા ગયા અને તમને ફેકલ્ટી ગણિત ભણાવવા આવ્યો અને એ પછી તમને જીપીએસસી અને યુપીએસસી લેવલ સુધીનું ગણિત ભણાય કરે તો તમે બિનજરૂરી ટેન્શનમાં આવી જાઓ. તો તમારા મુદ્દા નક્કી હોય કે સાહેબ આપણે આટલા પોઈન્ટ જ ભણાવવાના, એટલા પોઈન્ટ આટલી ડેપ્થમાં જ જવાનું છે. ટાઈપ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 બેન્કિંગમાં ભણાવતો ફેકલ્ટી હોય તો 12 પ્રકારે એક ચેપ્ટર ભણાવતો, અલગ અલગ 12 પ્રકારના દાખલા આવતા હોય. પણ ટેટ 1માં એમાંથી 5 જ આવે. 6 થી 12 ટાઈપ ભણાવવાની જ ના હોય. ખોટા અમને ટેન્શન દેવાના જ ના હોય. રિઝનિંગમાં આટલું જ તમને ભણાવવાનું હોય. તો મટીરિયલ તમારું એવી રીતે એકોર્ડિંગલી અલગ બનાવીએ છીએ આપણે. આપણી પાસે મટીરિયલ રિઝનિંગમાં 2 બુક છે મારી પાસે. એક બુક 700 પેજની છે, એક બુક છે 190 પેજની, 200 પેજની જ છે જે તમને આપવા માટે છે. એ સ્પેશિયલી ટેટ ટાટ માટે જ આપવાની. ટેટ ટાટ માટે એટલું જ તૈયાર કરવાનું હોય. બાકી 700 પેજ છે એ કોના માટે? પીએસઆઈ માટે, સીસી માટે. સીસી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય તો એમાં 30 માર્કનું, કોન્સ્ટેબલમાં 30 માર્કનું આવે, સીસીમાં 60 માર્કનું આવે, પીએસઆઈમાં 50 માર્કનું આવે રિઝનિંગ. તો એમને એ બધું તૈયાર કરવું પડે. એ ન કરે તો ન ચાલે. અને તમે એ કરો તો ઓવરડોઝ થઈ જાય. એટલે તમને ઓવરડોઝ ન કરાવવાનો હોય, ભણાવવામાં ન કરાવવાનો હોય, વંચાવવામાં ન કરાવવાનો હોય, બધે ધ્યાન રાખવું પડે આ. અને એટલે જ 2011થી આ બધું આયોજનપૂર્વક સાચવીએ. એ પ્રમાણે જ મટીરિયલ હોય, એ પ્રમાણે ટેસ્ટ હોય. એટલે લોકો આંખો બંધ કરીને જ્ઞાન એકેડમી સુધી પહોંચે છે, એમને નથી પહોંચતા. હવે માની લો બંધારણમાં ઘણી બધી સંસ્થા એવી હોય છે, ઘણી બધી સંસ્થામાં બંધારણ છે એ ટેટ 1 ને ટેટ 2ની પરીક્ષામાં આખું બંધારણ ભણાવે. રોજ કરંટ અફેરનું એક પેમ્ફલેટ આપે ને એના પ્રશ્નો પૂછે. તો એવું તમને નથી કરાવડાવવાનું. તમને કરંટ અફેર તમારી પરીક્ષા આવે ત્યારે 20 પેજનું 30 પેજનું સ્પેશિયલ બનાવીને આપી દેવાનું છે. એની ટેસ્ટ લઈ લેવાની છે. એમાંથી તમારા 2 પ્રશ્ન 3 પ્રશ્ન 4 પ્રશ્ન આવવાના ને એમાંથી જ આવે. 2-3 પ્રશ્ન તમને અહીંયા ફેકલ્ટી ભણાવતા છે ને એમાંથી આવશે. શિક્ષણ ભણાવતા એમાંથી, કેળવણી ભણાવતા એમાંથી, સમાવેશી શિક્ષણ ભણાવતા એમાંથી આવશે. 2-3 પ્રશ્ન છે એ ન્યૂઝપેપરોમાંથી આવે. તો એ તમારે તમારું કરંટ અફેર અલગ હોય. તમને જીપીએસસીનું પીએસઆઈનું કરંટ અફેર આપવું તમને કામમાં ન આવે, તમારે એ ન વાંચવાનું હોય. તો એ કેટલું ભણાવવાનું, કેવી રીતે ભણાવવાનું,
શેમાંથી ભણાવવાનું એ યોગ્ય રીતે નક્કી થયું હોય તો પરિણામ આવે. પછી મને મજા આવે એટલા બાળ વિકાસના લેક્ચર આપ જ કરું. અને બાળ વિકાસ આપણી પાસે 5 ફેકલ્ટી છે, તમને હું 5 ફેકલ્ટીના લેક્ચર આપું એટલે તમને તો મજા જ આવે. બાળ વિકાસ ભણવાની બહુ મજા આવે છે, પણ 5 ભેગા થઈને તમારું બાળ વિકાસ પૂરું ન કર્યું, હજી સમાવેશી શિક્ષણ તો બાકી જ હોય. આને તો કે વિકાસ અને વૃદ્ધિ ફેકલ્ટી 1 ભણાવ્યું, ફેકલ્ટી 2 વિકાસ અને વૃદ્ધિ ભણાવે, ફેકલ્ટી 3 વિકાસ અને વૃદ્ધિ ભણાવે, 4 વિકાસ અને વૃદ્ધિ ભણાવે. તમને આવે મજા, પણ પછી સમાવેશી શિક્ષણ કોઈ ભણાવે જ નહીં, બાકી રહી જાય તો ન ચાલે. એટલે એના આયોજનો હોય, આયોજનપૂર્વક અમે તમને ભણાવીએ તો સમયસર સિલેબસ પૂરો થાય, સિલેબસનો એક પોઈન્ટ બાકી ના રહે, સિલેબસમાં તમને મટીરિયલ એ પ્રમાણે જ મળે તો પરિણામ આપણે ઈચ્છીએ ને એવું આવે, નહીંતર ન આવે. એટલે અહીં અમારો પ્રયત્ન એવો હશે તમને ક્યાંય કચાશ ન રહે. તમને હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે 5-1 મિનિટ પ્રશ્ન જવાબનું સેશન રાખીએ. કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટી હો, એવું નહીં કે ના આવો પ્રશ્ન શું કામ પૂછ્યો. કારણ કે મને તો વિદ્યાર્થી પ્રશ્ન આપણે ટેટની બેચો જ્ઞાન એકેડમીમાં સારી થાય ને એની પાછળનું રીઝન એક જ છે કે મને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે ને એવા જ વિદ્યાર્થીઓને ભણાવવું ગમે. અને બજારમાં બધી પરીક્ષાઓમાં સૌથી વધારે પ્રશ્ન પૂછે એવા ઉમેદવાર જો કોઈ પરીક્ષામાં આવતા હોય ને તો એ ટેટમાં. ટેટના ઉમેદવારો છે ને એ ખતરનાક હોય પ્રશ્ન પૂછવામાં. અત્યારે ભલે તમે શાંતિથી બેઠા છો કારણ કે પહેલો લેક્ચર છે, પણ જે દિવસે 10મો લેક્ચર હશે ને તે દિવસે આમાંથી બધાય પ્રશ્ન પૂછતા હશે, અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછતા હશે. અમુક સંસ્થાવાળા થાકી જાય છે આપણાથી, તમારાથી, ટેટવાળાથી. એટલે બેચ નથી કરતા, ભૂલથી એકવાર કરી નાખી હોય એને બેચ, કારણ કે એને ખબર હોય કે ભાઈ જ્ઞાન એકેડમીમાં આટલી બધી સંસ્થા થાય, બાજુમાં જેની સંસ્થા હોય બિચારાની આટલી બધી બેચ જ્ઞાન એકેડમીમાં ટેટ2ની થાય, આપણે શું કામ ન કરીએ, એટલે પછી બેચ કરી નાખે ટેટ2ની. પછી જાય સાહેબ અમારો પાર્ટ 2 ક્યારે શરૂ થશે, એ કે પાર્ટ 2 આવે તમારે કે એને ખબર જ ના હોય. એટલે બિચારો ફસી જાય, એને એમ એક જનરલવાળા ભેગા ભણાવી દઈશું એમ. પછી એ બંધારણ તમને જાજુ જ ભણાવતો હોય બિચારો, એ રોજ તમને કરંટ અફેરનું મટીરિયલ આપતો હોય, એ કરંટ અફેરનું અઠવાડિયે 1 લેક્ચર આપતો હોય, તમારે કરંટ અફેર રેગ્યુલર આવતો હોય, બાળ વિકાસ આવતું જ ન હોય. એ ગુજરાતી બધું જ ભણાવતો હોય, ખબર ન હોય ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શન એ કરાવવું પડે, એટલે પછી એ ફસાઈ જાય. પછી તમે જેને કહો સાહેબ પણ તમે ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણ ક્યારે કરાવશો, એ તમને કરાવવાનું હોય. સાહેબ અમારું પાર્ટ 2 ક્યારે શરૂ થશે, ભાષાવાળાને કેમ પાર્ટ 2 બધાનું એક જ ના હોય, ના બધાનું અલગ અલગ હોય ભાઈ, એને ખબર ન હોય બિચારા બેચ શરૂ કરી દીધી હોય. એટલે પછી એટલા દુઃખ દર્દ પીડા આવે ને, 40 જણાની એક બેચ થઈ હોય ટેટ2ની, પછી પાર્ટ 2 થાય ત્યારે એને ખબર પડે કે આ 12 જણાને મારે ભાષા ભણાવવાની છે, આ 16 જણાને મારે એસએસ ભણાવવાનું છે, બાકી હોય તો એ બધાને મેથ સાયન્સ ભણાવવાનું છે, અને 6ઠ્ઠાનું 7માનું 8, અરે એ બધાની પદ્ધતિ ભણાવવાની છે. અને પછી એને ફેકલ્ટી ન મળતા હોય, સંસ્થા હોય, વ્યવસ્થા હોય, ઓનલાઈન એ ભણાવી શકતો હોય, પણ એને અભ્યાસક્રમ જ ખબર ના હોય બિચારાને, એટલે એ ફસાઈ ગયો હોય. પછી મળવા આવે એવા મને ઘણી બધી વાર 1-2 સંચાલકો મળવા આવ્યા છે. 2023 વખતે એક સંચાલક આવી હતી કે સાહેબ બેચ થઈ ગઈ છે, 55 વિદ્યાર્થીઓ છે, પણ હવે શું ભણાવવાનું કેમ ભણાવવાનું એ ખબર નથી, શું કરશું. મેં કીધું એકવાર અડધી કલાક ચા પીવા આવો મારી સાથે, બધું વ્યવસ્થિત સમજાવી દીધું આખું. ઘરે એમના ક્લાસ ઉપર જઈને પછી એકોર્ડિંગલી મેનેજમેન્ટ કર્યું, એટલે વિદ્યાર્થીઓ નિરાશ ન થાય, હતાશ ન થાય, કારણ કે તમારે ત્યાં આવ્યા તો એ તમારી જવાબદારી છે, આવું ભણાવજો એમ. તો તમને લગભગ અહીંયા કોઈ પ્રશ્ન અમે રહેવા નહીં દઈએ, પણ છતાંય અત્યારે તમારા મગજમાં કે પ્રશ્ન હોય શરૂઆતમાં સાહેબ આવો પ્રશ્ન છે તો પૂછવાની છૂટી છે. પ્રશ્ન ન હોય એવું નહીં ચાલે, પ્રશ્ન હોવો જ જોઈએ, નહીંતર પછી આ ભગવદ્ ગીતાના પાઠ જેવું લાગે. હું વક્તા ને તમે શ્રોત. કથા પૂરી થાય પછી શું થાય, પછી પ્રસાદ વેચાય. પ્રસાદ બહાર તૈયાર જ છે, હમણાં હું બહાર જાઉં એટલે તમને આપી દઈશ પેપર, એ આપણો પ્રસાદ છે. પ્રસાદ લઈને વહી જવાનું એવું નહીં કરવાનું, આપણે પ્રશ્ન પૂછવાના. બિકોઝ એજ્યુકેશન ઇઝ અ 2-વે પ્રોસેસ. 2-વે છે ને, 1-વે નથી એમ. એટલે કથાની જેમ ન થઈ શકે, આમાં તમારે પ્રશ્ન પૂછવા પડે. ચલો પ્રશ્ન હોય તો પૂછી લ્યો, ન હોય તો મને કોઈ વાંધો નથી. તો કદાચ મેં બહુ સારું ભણાવ્યું અથવા કદાચ બહુ ખરાબ ભણાવ્યું હશે, પ્રશ્ન પૂછવા જેવું જ નહીં. જો કે મેં ભણાવ્યું જ નથી આજ, એટલે બહુ ચિંતા નથી. આપણે જ્યારે ફરી મળીશું ત્યારે હું તમને ઇંગ્લિશ ભણાવીશ, ત્યારે તમને ભણાવવાનું અંગ્રેજી ગ્રામર છે, એ હું તમને જ્યારે આપણે મળીશું ત્યારે ભણાવીશ. ચલો પ્રશ્ન ના હોય તો તમને તમારું પેપર લેવાની વ્યવસ્થા કરાવડાવું. હજી ફરી એકવાર પૂછું છું, પ્રશ્ન હોય તો પૂછવાની છૂટી છે. 70 માર્ક એસ હોય કે એચએસ હોય, 70 માર્ક્સની આસપાસ તમારે છે તો તમારે મુખ્ય પરીક્ષા આપવાની છે. એમાં કેટેગરી લાગુ કરશે તો 5 માર્ક ડાઉન જશે. ચલો પછી કાંઈ નહીં ને, તો માઇક મૂકું હું એવું કરું. ફરી મળીએ ત્યારે કાંઈ પ્રશ્નો હોય તો તમારે લખી રાખવાના,
ઘરે ગયા પછી યાદ આવે તો એ પૂછી લેવાની, છૂટી છે.